वर्णानामर्थसंहाराम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीम् क्लेशहारिणीम् सर्वश्रेयस्करीम् सीताम् नतोऽहम् रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलम् ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलम् रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि व्यालरार् सोऽयम् भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। રામજી આવેલા છે, દશરથ રાજા એમને જુએ છે, આંખમાંથી આંસુ વહી જાય છે, મનમાં જ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આ રામજીના હૃદયમાં કંઈક એવી પ્રેરણા કરો જેથી મારા વચન ઉલ્લંઘન કરે અને વનમાં ના જાય, ગમે તે થાય પણ વનમાં ના જાય. ભલે સંસારમાં મારી અપકીર્તિ થાય, મારી કીર્તિનો નાશ થાય, ભલે સ્વર્ગ મારું ચાલી જાય, ભલે મને નરકમાં નિવાસ મળે, બધું ભલે મને થાય, પણ કોઈ રીતે રામજી રામ મારી આંખોથી ક્યારે પણ દૂર ન થાય. આ બધું મનમાં વિચારો લાગ્યા, કઈ બોલી શકતા નથી. રાજા જમીન પર પડેલા છે, ત્યાં સામે કઈ કઈ ઉભેલી છે, રામચંદ્ર ઉભેલા છે, રાજા કઈ બોલી શકતા નથી. પણ એક બાજુ ધર્મ છે કે જે વચનાવલીનું પાલન થવું જોઈએ, બીજી બાજુ પુત્ર માટે સ્નેહ છે કે કોઈ રીતે પુત્ર પોતાની આંખથી દૂર ન થાય. આમ આ બંને વસ્તુમાં એમનું મન ઝોલા ખાઈ રહ્યો છે. પેલા પીપળના પાનની ભાન જાય, પીપળનું પાન હોય એ કેમ થરથર કાંપતું હોય પવનમાં, અંતે રીતે આ પ્રકારના દ્વિધામાં આ દશરથ રાજાનું મન અંદરથી કાંપી રહ્યું છે, પણ કઈ બોલી શકતા નથી. ત્યારે રામચંદ્રજી એમને કહે છે કે હે પિતાજી, હું આપનો બાળક છું, ખરેખર તો પિતાની સન્નિધિમાં એમની આજ્ઞા વગર બોલવું ન જોઈએ, છતાં પણ હું આ બોલી રહ્યો છું.
અને એમાં કંઈ અનુચિત્ય હોય તો આપ મને ક્ષમા કરજો, પણ ખરેખર તો વાત અત્યંત નાનકડી છે કે મારે વનમાં જવાનું છે, એમાં શું મોટી વસ્તુ છે, અને એની માટે આપને આટલું બધું કેમ દુઃખ થાય છે? મને પહેલેથી કોઈ કહ્યું હોત તો આટલી મુશ્કેલી પણ ના થાત, હું સીધો જ ચાલી ગયો હોત. આ તો મેં આપને આવી હાલતમાં જોયા અને માને પૂછ્યું ત્યારે માએ મને બધો પ્રસંગ કઈ સંભળાવ્યો. એ સાંભળીને મને તો અત્યંત આનંદ થયો. સાંભળ્યું કે વનમાં જવાનું છે, સાંભળીને મને તો અત્યંત શીતળતા થઈ, આનંદ થયો. અને તેથી આ તો મંગળમય પ્રસંગ છે કે મારે વનમાં જવાનું છે. પણ હે પિતાજી, આવા મંગળમય પ્રસંગે શોક કરવાનો છોડી દો અને પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો. એમ કહેતા કહેતા ભગવાન રામજીનું શરીર એકદમ જાણે રોમાંચિત થઈ ગયું. એ કહે છે કે સંસારમાં એનો જ જન્મ ધન્ય છે, એ જ પુત્રનો જન્મ ધન્ય છે. જેનું ચરિત્ર સાંભળીને પિતાને આનંદ થાય એ પુત્રનો જન્મ ધન્ય છે. અને જેને માતા અને પિતા પ્રાણની સમાન પ્રિય હોય એવા પુત્રને ખરેખર ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થ હાથમાં હસ્તામલક છે. અને તેથી આપની આજ્ઞાનું પાલન કરીને હું ખરેખર અમારા જન્મને સફળ બનાવીને હું સીધો જ પાછો આવી જઈશ. એમ ના માનવું કે હું કઈ રિસાઈને જતો રહ્યો છું, હું પ્રસન્નતાથી જાઉં છું. આપની આજ્ઞાનું પાલન કરીને જેવા 14 વર્ષ પૂરા થાય તરત પાછો આવી જઈશ. અને હવે મને આપ આજ્ઞા આપો, હું જઈને માતાની વિદાય પણ લઈ આવું. માતાની વિદાય પ્રાપ્ત કરીને ફરી આવીને આપની આજ્ઞા હું લઈ જઈશ, ફરી આપના ચરણો પ્રણામ કરીને હું જઈશ. એમ કહીને રામજી તો ચાલી ગયા ત્યાંથી. જો કે પિતાજી કે બોલવાના નથી, તો પિતાજીનું મૌન હતું. એમાં મૌનમ સ્વીકાર લક્ષણમ, આ મૌન છે એ જ આને સ્વીકારનું લક્ષણ માનીને કે પિતાની આજ્ઞા, વનમાં જવા માટે પિતાની આજ્ઞા મને પ્રાપ્ત થઈ છે એવું પિતાજીના મૌનમાંથી એ પ્રકારનું અર્થઘટન કરીને રામજી ત્યાંથી ચાલી ગયા. હવે તુલસીદાસજી રાજા તો બિચારા શોકવશ થઈ ગયા, કઈ ઉત્તર ના આપી શક્યા. હવે તુલસીદાસજી અયોધ્યાના પ્રજાજનો, નગરજનોનું વર્ણન કરે છે કે આ વાત તો નગરમાં એવી ઝડપથી વ્યાપી ગઈ, વીસી જેમ ડંખ મારે અને શરીરમાંનું ઝેર કેવું વ્યાપ્ત થઈ જાય, તરત એવી વાત સારા નગરમાં વ્યાપી ગઈ. બધા સાંભળીને નરનાળીઓ બધા વ્યાકુળ થઈ ગયા. અને તુલસીદાસજી કહે છે જેમ દાવાગ નહીં, જેમ વનની અંદર આગ લાગી હોય અને દૂરથી લતાઓ અને વનસ્પતિ જોઈને કેવા વ્યાકુળ થઈ જાય. એ કહે છે કે લતા અને વનસ્પતિમાં પ્રાણ હોય છે, હોય જ છે. એટલું જ નહીં, પરંતુ એ લોકો જે ભય આવી રહ્યો છે એ ભયને જાણે કે સમજી પણ શકતા હોય, અને તેથી એ કેવા એકદમ વ્યાકુળ બની જાય. એમ પણ આ અયોધ્યાના નગરના નર નારીઓ જે પ્રકારનો ભય આવી રહ્યો છે એના અનુસારથી અત્યંત વ્યાકુળ બની ગયા. મુખ સુખાઈ રહ્યો છે, આંખમાંથી આંસુ વહી રહી છે, હૃદયમાં શોક સમાતો નથી. જાણે તુલસીદાસજી કહે છે કરુણાની મોડું કરુણા સેનાપતિ હોય, મોડું સૈન્ય લઈને અહીંયા આગળ અયોધ્યા પર એને બરોબર ત્રાટક્યા ના હોય અને સમગ્ર અયોધ્યાને પોતાને કબજે ન કરી લે હોય એમ સર્વત્ર કરુણા વ્યાપી ગઈ. અને બધા લોકો અંદર વાત કરી રહ્યા છે ક્યારે રે આ છેલ્લો સમય, ખરો સમય આવ્યો અને વિધાતાએ વાત બગાડી નાખી. અને જ્યાં ત્યાં બધા લોકો કઈ કઈને ગાળો આપી રહ્યા. જયારે વાત સાંભળી ત્યારે ક્યારે રે આ પાપીને આવું કેમ સૂજ્યું? ઘર બરોબર તૈયાર કર્યું, પોતે ઘરને સજાવીને હવે શેવડે કેમ આગ લગાડવા તૈયાર થઈ છે? શામળે પોતાની હાથેથી આંખો કાઢીને એ જોવા માંગે છે. રામ તો એની આંખ છે, એની જ કાઢીને જોવા માંગે છે. રામ રાજ્યાભિષેક અમૃતનો ત્યાગ કરીને વન ગમન રૂપી વિષ ચાખવા માંગે છે. ખરેખર બુદ્ધિ છે, અભાગી છે અને કુટિલ છે. એ રઘુવંશ છે એને ખરેખર આગ લગાડવા તૈયાર થઈ છે. એ જ ભરત રૂપી ડાળ પર બેસીને એ રઘુકુળ રૂપી વૃક્ષને કાપવા બેઠી છે. કારણ કે ભરત તો ડાળ છે, રામચંદ્રજી વૃક્ષ છે, એને કાપવા બેઠી છે. કારણ કે ભરત હંમેશા રામજી સાથે સંકળાયેલા છે, ક્યારેય છૂટા ના પડે. એને એમ કહે કે શું થયું, એવું શું કારણ આવ્યું જેને કારણે એને આવું કુટિલપણું કરવું પડે? સમજ ના પડે લોકોને કે આ સ્વભાવ જ છે, નારીનો આવો સ્વભાવ છે વગેરે વગેરે એમ કરીને અનેક રીતે એને દોષ આપવા લાગ્યા. એ કહે છે કે સમુદ્ર કોને ના ડુબાડી દે, આગ કોને ના ભરખી જાય, અથવા તો કાળ કોનો ક્ષય ના કરે. અને આ રીતે કઈ બધાને ભરખી જવા પડી છે વગેરે વગેરે. અને પછી બ્રહ્માજીને દોષ આપવા લાગ્યા કે શું એમને શેનું વચન આપીને હવે છેવટે શું આપી રહ્યા છે, એમને શું દેખાડ્યું શું આપી રહ્યા છે. અને પછી બધા લોકો વાતો કરે છે, કોઈક લોકો રાજાને દોષ આપે છે. ખરેખર આ રાજાએ બરોબર કર્યું નથી. એ સ્ત્રીને વશ થઈ ગયા અને હાથમાં આવીને પોતાની બધી જ્ઞાન ગુણ બધાનો ખરેખર ત્યાગ કર્યો હતો. આ રાજાની ભૂલ છે. કેમ
જે કે નહીં ના રાજાની ભૂલ નથી, રાજા ધર્માત્મા છે, ધર્મ પાલન કરવું તો હંમેશા દુઃખ સહન કરવું જ પડે. ત્રીજા કે નહીં આ તો ભરતની કુટિલતા છે. ચોથું કે નહીં ભરત તો ધર્માત્મા છે, આવું તમે વચન બોલશો તો પણ તમારે નરકમાં જવું પડશે. પાંચમા લોકો ઉદાસીન થઈને આ બધું સાંભળી રહ્યા છે. અને આ રીતે ઘણા લોકો આવું ભિન્ન ભિન્ન લોકો વાત કરી રહ્યા છે બધા. કોઈ બ્રહ્માને દોષ આપે, કોઈ આને દોષ આપે. ટૂંકમાં હૃદયની અંદર સર્વત્ર એવો શોકાગ્નિ ફેલાઈ ગયો છે. એ વખતે કૈકેયીને સમજાવવા માટે એની કેટલીક સખીઓ આવે. બ્રાહ્મણ કુળની કે વડીલ સ્ત્રીઓ હોય અને એમના કુટુંબની જ કે વડીલ સ્ત્રીઓ હોય, એની સખીઓ હોય, આ બધી ભેગી થઈને કૈકેયીને સમજાવવા આવે. જે બધી સ્ત્રીઓ કૈકેયીને પરમ પ્રિય હતી, જે બધી કૈકેયીનું હિત ચાહતી હતી, એવી સ્ત્રીઓ એને સમજાવવા આવે. પણ અત્યારે કૈકેયીને એમના વચન જરાય ગમતા નથી. એમના મીઠા મધુર વચન પણ જાણે એના હૃદયમાં બાણની સમાન ન લાગતા હોય. તો પેલી સ્ત્રીઓ કે સખીઓ કૈકેયીને કહે છે, એ કૈકેયી આ રામ તને ભરત જેટલો જ પ્રિય છે એવું તું હંમેશા કહ્યા કરતી હતી, અને સમગ્ર દુનિયા એ જાણે છે કે રામ તને ભરત કરતા પણ વધારે પ્રિય છે. અને તેથી રામજી માટે તારો સ્વાભાવિક સ્નેહ છે કે પ્રયત્નપૂર્વકનો સ્નેહ નથી. તો ભાઈ હવે શું થઈ ગયું? એને શું અપરાધ કર્યો જેને કારણે આવી રીતે તને વનમાં મોકલવાની સજા કરવી પડી? તો એવું તો અપરાધ રામજી કરી ના શકે. એટલે લોકો પછી પૂછે સખીઓ કે શું કઈ કૌશલ્યાનામાં કઈ દોષ છે? શું કૌશલ્યાની સામે દ્વેષને કારણે ભાવ કરી રહી છે? પણ કૌશલ્યાએ ક્યારે તારા પર દ્વેષ રાખ્યો જ નથી. તારો વિવાહ થયો, બધા જ પ્રસંગો હોય, કૌશલ્યા હંમેશા તને અનુકૂળ થઈને રહી છે. જયારે પેલો ચરુ આવ્યો એના પર વિવાહ પાડવાનો હોય, કૌશલ્યા કોઈ હું તો કોઈ નહીં આપું ધારો કહ્યું હતો, એવું પણ ના કર્યું. અત્યાર સુધી કૌશલ્યા તને અનુકૂળ થઈને રહી છે, અને શા માટે કૌશલ્યા પ્રત્યે દ્વેષ છે? અને એમાં પણ ચાલો ભરતને રાજ્ય આપવાની વાત હતો વાંધો નથી, કારણ કે કૌશલ્યાને ભરત પ્રિય છે, એને એવું દુઃખ ના થયું. પણ રામને તું વનમાં મોકલેલી છે એમ કરીને એવું લાગે છે કે જાણે કૌશલ્યાને તું કઈક રીતે જાણે સજા ના કરી રહી હોય. એને તારો ગુનો કર્યો હોય ને તું સજા કર્યો એવું લાગે છે, એમ કરીને કૌશલ્યા પર તું વજ્રપાત કરી રહી છે. પણ તને ખબર નથી કહી ગઈ કે કૌશલ્યા પર તું વજ્રપાત કરવા માંગે છે, પણ સમગ્ર અયોધ્યા પર અને રઘુવંશ પર તું વજ્રપાત કરી રહી છે, એ તને ખબર નથી. અને 49મા દોહામાં આ કહ્યું, ચલો વાંચીશું દોહો. સિય કી પિય સંગ પરિહરહી, સિય કી પિય સંગ પરિહરહી, લખન કી રહી હહી ધામ, લખન राज की भूंज भरतपुर, राज की नृप की जियहि बिनु राम. सखियों કહે છે કે સિંહ કે પિય સંગ પરિહરે, તો એમ માને છે કઈ કઈ કે સીતા ક્યારે એના પતિનો સંગ છોડી દેશે. અર્થાત તું જ કહેતી હતી કે હું ઈચ્છું છું કે સીતા અને રામ અને સીતા સમાન મને બીજો જન્મ લેવો પડે, તો રામ અને સીતા સમાન પુત્ર અને પુત્રવધુ થાય, એવું તું ઈચ્છનારી છે. તું એમ માને છે કે રામજી જયારે વનમાં જાય ત્યારે સીતા અયોધ્યામાં જ રહેવાનું નથી, માટે તું સીતાને પણ વનમાં મોકલી રહી છે. લખનું કે રહી હરિધામ, તું એમ માને છે કે લક્ષ્મણ રામ વગર રહી શકે એવું બનવાનું નથી, મારે લક્ષ્મણને પણ મોકલી રહી છે. રાજુ કે ભુંજ ભરતપુર, તું એમ માનતો હોય કે આ બધું કરે છે ભરત આ રાજ્ય ભોગવશે, એ પણ શું રામ વગર બનવાનું જ નથી. રામ જયારે વનમાં હોય ત્યારે ક્યારે પણ ભરત રાજ્ય ભોગવી શકે બને, કદાચ રામ અહીંયા રહ્યા હોત તો કંઈક ભરત રાજ્ય ભોગવત એવું પણ બનવાનું નથી. નૃપ કી જીયહિ બિનુ રામ, અને હે રાણી તું એમ માને છે કઈ કઈ કે રાજા વગર કે રામ વગર ક્યારે રાજા જીવી શકશે, અર્થાત તારું સૌભાગ્યનો પણ નાશ થશે. ભરત રાજ્ય ભોગવી શકવાનું નથી. રામ લક્ષ્મણ સીતા બધા વનમાં જતા છે, સમગ્ર અયોધ્યા ઉજ્જળ થઈ જશે. આવું મહાન અશુભ કાર્ય તો કરી રહી છે, આવો મોટો અનર્થ કેમ તો કરી રહી છે? અથવા તું જે અનર્થ કરી રહી છે તને ખ્યાલ છે ખરો? એમ કરીને ખ્યાલ આપે છે ને આગળ પછી કહે છે, અસ બિચારી ઉડ છાડહુ કો, અસ બિચારી ઉડ છાડહુ કો, શોક કલંક કોઠી જની હો, શોક ભરત અહીં અવસી દેહુ જુબરાજો,
हो जुवरा कानन काह राम कर काजू कानन काह राम कर नाहि न राम राज के भूखे राम राम राज के भूखे धर्म धुरी न विषय रस रूखे धर्म गुरु गृह बसहु राम तज गे हो गुरु गृह नृपसन असबरु दूसर ले हो नृपसन जो नहीं लगी हु कहे हमारे नहीं लागी कछु हाथ तुम्हारे नहीं लागी जो परिहास कीन कछु होई जो परिहास तो कही प्रगट जनावहु सोई तो राम सरिस सुत कानन जोगो राम सरिस सुत कानन काह कही सुनी तुम्हें कहु लोगो काह कही उठहु बेगी सोई करहु पाए उठहु बेगी सोई जहि विधि शोक कलंकु न साई जहि विधि अस विचारी बोले छाड़हु कोहू हे कई कई अर्थ विचार कर कि તું સૌભાગ્યહીન થઈ જશે રામ સીતા લક્ષ્મણ સર્વમાં જશે અયોધ્યા ઉજળી જશે ભરત ક્યારે રાજ્ય ભોગવવાના નથી આ બધું વિચાર કર અને તારા હૃદયમાં જે ક્રોધ છે આ બધું તું ક્રોધથી કરી રહી છે અર્થથી કોઈ કરે ક્રોધ કામ લોભ આ બધી વસ્તુથી કરે લોભ સમજી શકાય છે કે તું ભરતને રાજ્ય આપવા માંગે ચાલો સમજ્યા પણ આ ક્રોધથી હંમેશા હિંસા થતી હોય છે તેથી આ રામને જે વનમાં મોકલવાની વાત છે સખી કહે કે ભલે કઈ વાંધો નહીં કે ભરત રાજ્ય કરે ભરત અહીં અવશ્ય દેહું યુવરાજ ભલે અવશ્ય ભરતને તું યુવરાજ્ય પદ આપે ચાલો કઈ વાંધો નહીં અર્થાત તું માં છે તારા હૃદયમાં આ પ્રકારની કામના હોય સમજી શકાય એ વસ્તુ છે કાનન કાહ રામ કર કાજુ બોલું રામને વનમાં મોકલવાની શું જરૂર છે એ તો એમાં તો ક્રોધ સિવાય દેખાતો નથી અર્થાત આમાં હિંસા છે આમ તો ધર્મ અર્થ કામ ને લોભ કામ ક્રોધ લોભ બધા હિંસા રહેલી જ છે પણ આ તો જે રામને વનમાં મોકલે એમાં હિંસા સિવાય બી કઈ નથી અર્થાત એ શેના માટે તો મોકલે છે એમ કરીને આટલું કલંક શા માટે વળેલા છે જો રામને વનમાં નહીં મોકલે કોઈક રીતે તો તું આ દશરથ રાજાનો પ્રાણ હરવાનું કે સીતા લક્ષ્મણ વગેરેને વનમાં મોકલવાનું અયોધ્યાને ઉજ્જડ કરવાનું અને કદાચ રામ જો વનમાં નહીં જાય તો ભરત રાજ્ય કરે એમ કરે તારી ઈચ્છાઓ પૂરી થાય આ બધું જે છે એ બધાને ઉજ્જડ કરવાનું કલંક તું શા માટે વળી લે છે શોક કલંક કોઠી હંજની હોવું કોઠી એટલે સીમા આ શોક અને કલંકની આ જે થવાનું છે પછી તને ભયંકર શોક જન્મવાનો એમાં શંકા જ નથી અને કલંક આ બધાનું પરિણામ તારે પોતાના માટે શોક અને કલંક સિવાય બીજું કઈ જ નથી એ કઈ કઈ શા માટે શોક અને કલંકની સીમા બનવા માંગે છે નાહિન રામ રાજ કે ભૂખે અમને ખબર છે કે ભરતને રાજ્યમાં છે કઈ વાંધો નથી કારણ કે રામજી ક્યારે પણ રાજ્યના ભૂખ્યા છે જ નહીં તને ભય હોય કે આ ભરતને રાજ્ય કરવામાં રામજી કોઈ રીતે અવરોધરૂપ થઈ પડશે તો એવું બનવાનું કે રામને રાજ્યની કોઈ ભૂખ જ નથી અર્થાત તૃષ્ણા રહિત છે ધર્મ ધોળી
અને ધર્મ ધુરંધર છે. પિતાએ આજ્ઞા કરી પછી ક્યારે પણ આજ્ઞાનું અવગણના કરે એમ નહીં. અને ધર્મ કોને કહેવાય કે આપણો ઈરાદો પણ સાચો હોવો જોઈએ. અર્થાત માત્ર પિતાની આજ્ઞાનું બહારથી પાલન કરે એટલું જ નહીં, પછી પાછળનો ભાવ છે કે ભરતને રાજ જમાવવું છે એનું પણ એ પાલન કરશે જ. અને ધર્મ ધુરંધર છે. એ ધર્મ ધુરંધર માણસ ક્યારે હોય? વિષય રસ રૂખે. અર્થ અને કામ હોય તો માણસ ધર્મ પાલન ન કરી શકે. રામની કામના છે નહીં, વિષય રસ રૂખે. આ વિષય અને રસ માટે તદ્દન એમને માટે વૈરાગ્ય છે. એટલે વિષયનો કોઈ રસ નથી, રાજ્ય માટેની કોઈ લાલચ નથી, અર્થ કામ માટે એમને કોઈ પ્રકારની આસક્તિ છે જ નહીં, અને તો જ ધર્મનું પાલન થઈ શકે. એટલે હે કઈ તો એવી ચિંતા ન કરીશ કે કોઈ કહે રામ તારા માર્ગમાં અવરોધરૂપ થાય, માટે એક કામ કર, ભલે ભરતને તું રાજ્ય યુવરાજ પદ ભલે આપે, પરંતુ ગુરુ ગૃહ બસહુ રામ તજગેહુ. જો રામને તારે દૂર કરો તો પણ ભલે, પણ એક કામ કર, રામને વનમાં મોકલવાને બદલે ગુરુને ઘેર મોકલી દે. એમ કહે કે આ 14 વર્ષ સુધી રામજી ગુરુને ઘેર રહે. જો તને એક લાભ છે, એ તો ગુરુને ઘરે રહે છે, એટલે ગુરુની દ્રષ્ટિ હંમેશા રામ પર રહેવાની છે. એટલે ક્યારેય ધર્મથી વિચલિત ના થાય. કઈ એવી શંકા હતી કે ક્યાંક વનમાં રહે કે કઈને પાછી નહીં કે બળવો પોખારે અને બધાને પાછા કઈ સેના ભેગી કરે ભાઈ આક્રમણ કરે. આ ગુરુને ઘરે રહેશે, ગુરુની દ્રષ્ટિ એમને પડશે, એટલે ક્યારે એવું પણ થવાનું નથી. એટલે તું જરા વચન ફેરવી નાખ. નૃપસના સબર દુ સરુ લેહુ. ભલે પહેલું તારું વરદાન છે, ભલે એમને એમ રહેવું, બીજું વરદાન છે આટલો ફેરફાર કર કે રામજી વનમાં જાય એના બદલે ગુરુજીના ઘરે જઈને રહે. એટલે તને રામજી માટે કોઈ ભયનું કારણ પણ નહીં રહે, અને છેક અને ગુરુને ઘેર છે એટલે પિતાને એટલો બધો આઘાત નહીં લાગે, અને એમનો પણ એટલે કે દશરથ રાજાનો પ્રાણ બચી જશે, અને કદાચ ભરત રાજ્ય પણ કરશે. તારી જે બધી ઈચ્છા છે એ પૂર્ણ થશે, આટલું તું કારણ. કૈકેયીના મોં પર કોઈ પ્રકારનો ભાવ દેખાતો જ નથી, કોઈ પ્રકારની સંમતિ દેખાતી જ નથી. જો નહીં લગી હું કહે હમારે. જરા થોડીક સખીઓ પણ થોડીક કડકાઈ કહે છે કે જો અમારું કહ્યું તું નહીં માને. ના હી લાગી હી કછું હાથ તુમારે. તું એટલું જાણી લે તારા હાથમાં કઈ આવવાનું નથી, અમને ખાતરી છે. બધું ઘણું હાથમાં આવશે, આ શોક અને કલંક તારા હાથમાં આવશે, પણ તને જોઈએ છે કોઈ વસ્તુ તારા હાથમાં આવવાની નથી. તારા બધા સ્વપ્નો નષ્ટ થઈ જવાના છે. અને એટલા કશું હોય પણ એને મિત્રો છે એવું માને છે, જાણે કઈ તો બુદ્ધિમાન છે, બુદ્ધિમતી છે. કલ્પના નથી આવતી. હજી કહે છે કદાચ તો મુશ્કેલીમાં કરતી હોય, બધું કઈ શક્ય છે કે આ બધું કદાચ તો મુશ્કેલીમાં કરતી હોય. મુશ્કેલીમાં રાજા બધા વરદાન માંગ્યા હોય અને ખાલી જોવા તો માણસો કે શું કરે છે. જો પરિહાસ કી કશું હોય, ખાલી પરિહાસ લાગે મુશ્કેલીમાં જો બધું કહ્યું હોય તો કઈ પ્રગટ જણાવું છું તો હવે બસ આ મુશ્કેલી તો આવી ગયો. બહુ લાંબુ ના તો મુશ્કેલી પણ માત્ર ઉભી આવી અને માટે હવે તું જાહેર કરી દે કે મુશ્કેલીમાં કહી છે અમે સાચું નથી કરવું. એ કહેવાનો સમય આવી ગયો. સમય ક્યાં કે જલ્દી કરાય. રામ સરિત શીતો કાન જો શું રામ યા પોતે ખરેખર વરમાં મોકલાયો નથી. કહા કહી સુની તુમે કહું લોકો આજે સાંભળે છે કે રામ જો પોતે વનમાં મોકલ્યા તે લોકો તને શું કહે છે. ઉઠાવું વેગી તે કહે ઉપાય. હજી પણ જરાય કઈ કશું મસ્ત થતી જ નથી. એટલે કહે છે તું બેસી શું રહે છે, જલ્દી ઉઠ. સે કર ઉપાય, જલ્દી કે ઉપાય કર. જેહી બધી કો કલંક ન થાય એવો ઉપાય કર. જે આ શોક અને કલંક છે એ નાશ થયો ઉપાય જલ્દી કરતો. કારણ કે હજી પણ સમય છે કે આ અવસ્થાને તું સુધારી શકે, એને હજી શક્યતા છે. સર્વને પણ શક્ય છે. મારે તું જલ્દી ઉઠ અને કઈ ઉપાય કર. કારણ કે તારું પણ સમજ નથી પડે શું થઈ ગયું છે, પણ અમે તને કહીએ તું અમારો સાંભળ. આગળ છંદમાં કહે તો જેહી ભાંતિ સૌ કલંક જાય ઉપાય કરે કુલ પાલહી. જેહી ભાંતિ સૌ કલંક ઉપાય કરે કુલ હાથી ફેરુ રામ જાત ભન જની બાત દૂસરી ચાલ હે. હાથી ફેર જેમી ભાનુ બિનુ બિનુ પ્રાણ બિનુ તનુ ચંદુ બિનુ જેમી જામિને. જેમી ભાનુ બિનુ બિનુ જેમી અવધ તુલસીદાસ પ્રભુ બિનુ સમજ ધું જીય ભામિને.
जय भान की शोक कलंक जाए उपाय करे कुछ पाल ही कुल पाल ही हे कई उपाय कर જેથી કોઈનું પાલન થાય અને આ શોક અને કલંક નાશ થાય કઈ ઉપાય કર. ઉપાય મુશ્કેલ છે. એકવાર રામજી ગયા, પિતાની આજ્ઞા મળી ગઈ, રામજી ગયા છે એટલે હવે વનમાં જવા કે રહેવાનું નથી. હટ ફેર રામ હું જાત બન, અને એ ગમે તે કરીને રામજી વનમાં ન જાય એમ કરીને હટ કરીને બહુ પાછા લાવો. કારણ કે એ પાછળ જો એમને એકવાર આજ્ઞા મળી ગઈ એટલે હવે જવાના એટલે તારે ફરી હટ કરવી પડશે જેથી રામજી ન જાય. તો એમ કર હમણાં જલ્દી કૌશલ્યા પાસે જા. તબ જો એ કૌશલ્યાના વિદાય લેવા માટે ગયા છે, તું જલ્દી ત્યાં જા. બંને માતાઓ ભેગી મળો અને બંને મળીને કોઈક રીતે રામજી પર તમારો પ્રભાવ પાડીને એમને હઠમાંથી મુક્ત કરો જેથી એ વનમાં ન જાય. બચાની વાત દૂસરી ચાલહી, આ સિવાય બીજી કોઈ વાત કરી છે જ નહીં. તને સમજ જેવી જા ભાણું બીનું દીનું, જેમ સૂર્ય વગર દિવસ, પ્રાણ બીનું તનું, પ્રાણ વગર શરીર, ચંદ્ર બીનું જેની જામેની, અને ચંદ્ર વગર રાત્રિ જેમ પ્રાણહીન હોય છે તેમ અવધ તુલસીદાસ પ્રભુ વિનું. તુલસીદાસ કહે છે કે અયોધ્યા પણ તુલસીદાસના પ્રભુ રામ વિના એવી જ પ્રાણહીન બની જશે. સમુજ ઘઉં જે ભાવિની, હે ભાવિની અર્થાત હે બુદ્ધિમાન શ્રી, તારી બુદ્ધિમાં જા વિચાર કર કે આ બધું શું થવાનું છે. આ બધું અત્યંત સુંદર છે, પાવનકારી છે, મંગળમય છે, અત્યંત ઉજ્જળ થઈ જશે. આ મંગળમાં થઈ જશે, અત્યંત ભયાનક થઈ જશે. આ જો રામજી એનો પ્રાણ છે એ જતો રહેશે. તો અંતેથી આ બધું મનમાં તો સમજીને તરત કઈક ઉપાય કર. સોરઠમાં કહે છે સખીન શિખાવનું દીન, સખીન શિખાવનું સુનત મધુર પરિણામ હિત, સુનત મધુર તેહી કછુ કાનન કીન, તેહી કછુ કુટિલ પ્રબોધી કુબરી, કુટિલ પ્રબોધી કુબરી. સખીને શીખાવાનું દીન, આ પ્રમાણે સખીઓ એને શિખામણ આપે. એ કેવી છે? સુનત મધુર પરિણામ હિત, અનુદ્વેગ કર્મ વાક્યમ, સત્યમ પ્રિય હિતમ. આ બધા આ પ્રકારના વાક્યો પડે. સુનત મધુર એટલે જે સાંભળવા મધુર લાગે એવી એમની વાણી છે, અને પરિણામમાં હિત કરનારી છે, અને સત્ય છે. આવી શ્રેષ્ઠ વાણી આ સખીઓએ આ કઈ કઈને કહી. તે કછું કાન નખીન, એને એ વસ્તુ એક શબ્દ પણ કાનમાં લીધો નહીં, અર્થાત એક શબ્દ પણ એને સાંભળ્યો નહીં. કેમ ન સાંભળ્યો? એટલે કે એને કશું ધ્યાનમાં લીધું જ નહીં. કેમ ના લીધું? એનું મન તો બરોબર બની જ ગયેલું છે, અર્થાત એનો નિર્ણય થઈ ગયો છે. કુટિલ પ્રબોધી કુબરી, કુબડી અર્થાત મંથરા. મંથરા બરોબર ને બરાબર સમજાવી રાખે છે. મંથરાએ કહેલું કે જો આજની રાત તું બરોબર કાઢશે, અત્યારે જો તારું મન વિચલિત થશે, આ લોકો આવશે, દશરથ રાજા અનેક પ્રકારના છલ કરશે અને તારા મનને ફેરવાનો પ્રયત્ન કરશે. આ બધું કરવાના છે. એટલે એને તો આમાં બધી કોઈ ને કોઈ રીતે કે છની જ ગંધ આવે છે કે આ આવા મધુર વચનો કે એને કોઈ રીતે મારું અહિત જ કરનારી છે. અને માટે એને તો જેમ જેમ ઉલટા મધુર વચનો કે તેમને એની ખાતરી થઈ કે હા આ લોકો મને આવી રીતે છેતરવા માટે આવી છે. અંદરથી એક શબ્દ પણ એને કારણે ધર્યો નહીં. એને કોઈ પ્રકારનો વિશ્વાસ, અત્યાર સુધી અત્યંત વિશ્વસનીય અને પ્રિય હતી, એ કોઈના પર વિશ્વાસ રહ્યો જ નહીં. ઉતરું દે દુસહર ખીરૂખી, ઉતરું દે દુસહર સિરૂખી, મૃગેન ચિતવ જનુ બાઘિની ભૂખી, મૃગેન ચિતવ વ્યાધિ અસાધિ જાનિતિ ન ત્યાગી, વ્યાધિ ચલી કહત મતિ મંદ અભાગી, ચલી કહત રાજુ કરત યહ દૈવ બિગોઈ, રાજુ કરત
कीने सी असजस करे न कोई एहि विधि बिल पही पुर नर नारी देहि कुचाली कोटिक गारी जरहि विषम जर लेहि उसासा कवनि राम बिनु जीवन आसा विपुल वियोग प्रजा कुलानी जनु जल चरगन सुखत पानी अति विषाद बस लोग लोगाई गए मातु पही राम गोसाई मुख प्रसन्न चित चौगुन चाओ मिटा सोचु जनि राखै राहो ઉતરવું દઈ દુસ્સહ ઋષિ રૂખી દુસ્સહ ઋષિ રૂખી દુસ્સહ ક્રોધ કઈ કઈને એટલો બધો ક્રોધ છે જે સહન પણ ના કરી શકે અને એમાં એ વૃક્ષ થઈ ગયા અત્યંત કઈ કઈ એના હૃદયની અંદર જે લાગે બધી ચાલી ગઈ કઈ કઈ આ ક્રોધ થી વૃક્ષ ક્રોધ અગ્નિ છે અગ્નિ જ્યાં હોય ત્યાં જેવી રીતે બધાને બાળી નાખ્યો તો એકદમ રાખ કરી નાખે અથવા સુકવી નાખે તેમ કઈ કઈ પણ એકદમ વૃક્ષ બની ગઈ અત્યંત સુકાઈ ગઈ એટલે એની વાણી એની વર્તન એની નજર આ બધી અત્યંત વૃક્ષ બની ગઈ ક્રોધથી ઉત્તર દે કોઈ પ્રકાર ઉત્તર આપતી નથી અને જોઈ રહી છે એની સખીઓ જેને સમજાવી રહી છે એની પાસે ઉત્તર નથી આપી પણ આમ જોઈ રહી છે અને કેવી રીતે જોઈએ ક્રોધની નજર કેમ જોઈ રહી છે એનું તુલસીદાસજી ઉપમા આપે છે મૃગીને ચિતાવજનું બાઘીની ભૂખી જેમ કોઈ ભૂખી વાઘણ હોય અને પેલી મૃગી એની સખીઓ કેવી છે મૃગ પણ મૃગી સમાન છે અને કઈ કઈને ભૂખી વાઘણ જેમ પેલી હરણીઓ સામે જોઈ રહી હોય એમ બરાબર ક્રોધની નજર જોઈ રહી છે અત્યારે આમ તો કઈ કઈ ખરેખર બહુ જ અત્યંત વિનીત અને શીલવતી સ્ત્રી છે પણ અત્યારેનું શીલ ક્યાંનું ક્યાંય સુકાઈ ગયું અત્યંત વૃક્ષ એનું વર્તન બની ગયું છે જોઈ રહી છે અને ભૂખી વાઘણ સારી પણ વાઘણ નહીં આમ ભૂખી વાઘણ ભૂખથી વ્યાકુળ થઈ ગઈ હોય અને કેવી હરણીઓ તરફ જોઈ રહી હોય એ જોઈ રહી છે વ્યાધિ અસારી જાનિત ન ત્યાગી એની આ સખીઓ છે એ પેલા વૈદ્ય સમાન છે અને એ એટલે કઈકેનો જે રોગ છે એ રોગને દૂર કરવા માટે આવેલી છે પછી કે અસાધ્ય રોગ છે જે જો કે રોગીને રોગ અસાધ્ય તો વૈદ્ય પણ ચાલી જાય છેવટે રોગ અસાધ્ય હોય તો આ રોગીને છોડીને વૈદ્ય પણ ચાલી જાય તેથી એની સખીઓ પણ ચાલી જવા માંગે છે અને બીજું પણ કારણ છે કે કેવી કલી ચલી કહત પેલી જેવી રીતે પેલી વાઘીણીને જોઈને પેલી હરણીઓ કેમ ભાગી જાય એમ આ પણ પેલા અહીં સરખાવે છે કે આ જ સંજોગોની અંદર દશરથ આવે ત્યાં પડી ગયા એ વૃદ્ધ ગજરાત સમાજ ભાગી ના જાય ત્યાં પડી ગયા પેલી સિંહિણીને જોઈને પણ આ તો પેલી મૃગી સમાન ને હરણીઓ છે જેવી વાઘણીને જોઈ તરત ત્યાંથી ભાગી ગઈ કે નહીં આ તો અસાધ્ય રોગ છે અને છેવટે વૈદ પણ ત્રાસીને જતો રહે કદાચ ગાવ દેવો જતો રહે ખરો એટલે છલી કહત મતિમંદ અભાગી કે આ તો મતિમંદ છે અભાગી છે એમ કહેતી સખીઓ ચાલી ગઈ
રાજુ કરત હે દૈવ બિગોઈ, કહ્યું કે મતિમંદ છે, અભાગીની છે. કેવી રીતે? દૈવ બિગોઈ, ખરેખર દૈવ આના પર બગડેલો છે, વિધાતાના પર બગડેલો છે. એનું અને એવો બગડેલો વિધાતાના પર રાજ્ય કરી રહ્યો છે. કી નહીં અસ જસ કરે ને કોઈ, અંતેથી અને એવું કર્યું છે જે કોઈ કરી જ ના શકે. અર્થાત કઈ આજે જેવું કર્યું છે એવું જગતમાં કોઈ ક્યારે ન કરી શકે. કહે છે તે પિતુ મા તું કહું સખી કહે છે, જીન પઠે બને બાળ કહે છે. લોકો કહે કે અરે સખી આવા કેવા માતા પિતા જેને આવા બાળકોને વનમાં મોકલ્યા. આવું તો કદાય કોઈ, એટલે દશરથને કહી ગઈ બંનેને, આ તો કોઈ ના કરે છે. ખરેખર મંદમતી છે. એહી બીજી બેલપહી પુર નરનારી, આ રીતે બધા નગરના નરનારીઓ વિલાપ કરી રહ્યા છે. દેહી કુચાલી કોટિક ગાળી, અને આ કુચાલી સ્ત્રીને કઈ કે એને કરોડો ગાળો આપી રહ્યા છે. જરહી, આમ નગરના નરનારીઓનો જે પ્રસંગ છે એનો ઉપસંહાર કરે છે. જરહી વિષમ જર લેહી ઉષાસા, વિષમ જ્વર, અવિયોગ જ્વર. રામચંદ્રના વિયોગ એક વિયોગ રૂપી જ્વર છે, સંતાપ છે. એના ત્યાં નરનારી બધા પીડાઈ રહ્યા છે. અને સામાન્ય જ્વર પણ નથી, તાવ એવો સામાન્ય પણ નથી. જયારે જ્વર આવેલા આખું શરીર આપણું જેમ તપી જાય એમનું હૃદય તપી ગયું છે. અને વિષમ જ્વર છે, જેમાં અનેક પ્રકારના બીજા રોગ થતા હોય. એ કહે છે જ્વર જે છે દેહેન્દ્રિય મનસ્તાપી સર્વ રોગા ગ્રજો બલી. આ જ્વર મને કહે છે દેહ, ઇન્દ્રિય અને મન ત્રણે સંતાપ કરનારો, સર્વ રોગની પહેલાવનારો અને અત્યંત બળવાન છે. તો એકવાર વિષમ જ્વર આવે એટલે ભાઈ બાકીના બધા રોગ આવતા હોય. માણસો જન્મે ત્યારથી પણ જ્વરથી, એમ કે છે સજ્જરા એવ જાયંતે સ્વજ્જરા એવ મિરિયંતે. માણસો જન્મે ત્યારે પણ જ્વર લઈને જન્મ્યા હોય છે, અને મરે ત્યારે પણ જ્વરથી જ મરતા હોય છે બધા. મરે એટલે પછી એ જ્વર બધા બીજા રોગને લઈ આવે, એનાથી મરે પણ છેવટે માણસો આ જ્વરથી જ મરતા હોય છે. અને તો આ વિયોગ જ્વર છે, અત્યંત વિષમ છે, એનું કોઈ દવા જ નથી. વિપુલ વિયોગ પ્રજા કબની રામ બેનું જીવન આશા લઈ ઉષાસા. આવો સખત તાવ લોકો બીજા શ્વાસ ના લઈ શકે, એ લાંબી લાંબી નિશ્વાસ લઈ રહ્યા છે. કબની રામ બેનું જીવન આશા, અરે રામજી વગર જીવવાની કોઈ આશા નથી. વિપુલ વિયોગ પ્રજા અકુલાની, આવા વિયોગથી પ્રજા અત્યંત વ્યાકુળ થઈ રહી છે. જનું જલચર ગણ સુખ તપાની, જેમ જળમાં રહેનાર જીવ જંતુઓ પાણી સુકાવા માંડે અને કેવા વ્યાકુળ બની જાય. જુએ છે કે આપણો પ્રાણ જવાનો છે, એ જળ એમનો પ્રાણ છે, એને જતું રહેવાનું છે. જુએ છે જળચર પ્રાણીઓ અને એના કેવા વ્યાકુળ થઈ જાય. એમ રામ અયોધ્યાના પ્રાણ છે, એ પણ જવાની તૈયારીમાં છે. અંદરથી અયોધ્યાના નગરજનો પણ આ જાણે કે જળચર પ્રાણીઓને જેમ સુકાઈ રહ્યા છે, સુખદ પાણી અત્યંત વ્યાકુળ થઈ રહ્યા છે. અતિ વિષાદ બસ લોગ લોગાઈ. ટૂંકમાં આ સમગ્ર નગર અત્યંત વિષાદગ્રસ્ત છે. આ પ્રકારે તુલસીદાસજીએ આ નગરની સ્થિતિનું વર્ણન કર્યું. આગળ પ્રસંગ ત્યાં છોડેલો કે રામજીએ પિતાજીને કહ્યું કે પિતાજી હું માતાજીની વિદાય લેવા માટે જઉં છું, અને આવીને આપને પ્રણામ કરે તો હું જઈશ. અને પિતાજીના મૌનને સંમતિ માની લીધી અને ત્યાંથી નીકળી ગયા માતાની વિદાય લેવા માટે. હવે એ પ્રસંગથી એ ચાલુ કરે છે. ગયે મા તો પછી રામ ગોસાઈ. હવે રામજી તો માતાની પાસે ગયા. તો માતા પાસે રામજી ગયા ત્યારે એમની કેવી સ્થિતિ છે? મુખ પ્રસન્ન, ચિત્ત ચાઉ ગુણ ચાઉ. મુખ અત્યંત પ્રસન્ન છે, એમના મનની અંદર 4 ગણો આનંદ છે. ચિત્ત ચાઉ ગુણ ચાઉ, 4 ગણો આનંદ. એક આનંદ નહીં, 4 આનંદ છે. કયા કે એમણે પોતે જ કહેલું કે હો તો મને વનમાં મોકલી રહ્યા છો, બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યાં ઋષિમુનિઓનો સત્સંગ થશે અને એનાથી રૂઢી વસ્તુ કઈ છે, કલ્યાણકારી વસ્તુ કઈ. અને પિતાની આજ્ઞા છે, અથવા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું. માતાની પણ સંમતિ છે આમાં. અને ભરત તો મને પ્રાણ પ્રિય છે, એને રાજ્યમાં છે. ઓહો, આ 4 વસ્તુઓને કારણે રામજીના મનમાં 4 ગણો આનંદ છે, મુખ પ્રસન્નતા છે. અને બીજું એમને થોડો ડર હતો. આ પિતાની સ્થિતિ જોઈને રામજીના મનમાં થોડોક ડર બેઠેલો કે કદાચ મને વનમાં નહીં જવા દે. અને તેથી જયારે એમણે કહ્યું કે પિતાજી આપ મને પ્રસન્નતાથી આજ્ઞા આપો, પિતાજીએ ક્યારે મૌન જ રાખ્યું, ત્યારે મૌનને સંમતિનું સૂચક માનીને રામજીને હવે ખાતરી થઈ કે પિતાજીની પણ આજ્ઞા છે, એટલે હવે મને વનમાં જરા કોઈ રોકવાનું નથી. મીઠા સોચ ઉદની રાખ રાવ. કદાચ રાજા મને રોકી લે, પિતાજી મને રોકી લે, એવા પ્રકારનો થોડો જે શોખ હતો એ શોખ પણ જતો રહ્યો છે. અને મુખ પ્રસન્ન છે, 4 ગણો મનમાં આનંદ છે. એવી સ્થિતિમાં રામજી માતાજી પાસે ગયા. કે છે આગળ દોહામાં
नवगयन्दु रघुबीर मनु नवगयन्दु रघुबीर राजु अलान समान राजु अलान समान छूट जानि बन गवन सुने छूट जानि उर अनंदु अधिकान उर नव गयंद रघुवीर मनु तुलसीदासिया रघुवीर रामचंद्र मन ने नव गयंद गयन गजराज नव गयन કે નવો ગજરાજ નવીન યુવાન ગજરાજ હોય એની સાથે રામજીના મનને સરખાવે છે. રાજુ અલાન સમાન આ રામજીનું મન જે આ યુવાન ગજરાજ સમાન છે એનું રાજ્ય કેવું હતું તો કે રાજ્ય એક બંધન સમાન હતું. આમ તો તમે કોઈ મોટા હાથીને પકડી લાવો અને બંધનો મૂકો તો એને જરાય પછી ગમે તેના ભોગ તમે આપો ગમે તો બધા મેવા આપો અને બધી મીઠાઈ આપો છતાં પણ તો સ્વતંત્રતાનો જે આનંદ છે એ આનંદની સામે કોઈ પણ આનંદ નથી. એ કહે છે કે એનું એ જ ગજરાત પછી બહુ લાંબો સમય થાય અને પછી ત્યાં રહે અને ટેવાઈ જાય અને વૃદ્ધ થઈ જાય પછી એને છોડો તો ના જાય પાછો આવતો રહે. પણ જ્યાં યુવાન છે ત્યાં સુધી સ્વતંત્રતાનું જે સુખ હજી એને એની સ્મરણ છે તો કોઈ ભોગ એને સારા નથી લાગતા. તેમ રામજી કેવા છે એવા યુવાન ગજરાત સમાન છે અને વનમાં જવાની જે સ્વતંત્રતા છે એનો જે આનંદ છે એની સામે રાજ્યના ભોગ પણ એની સામે કોઈ વિષાદમાં નથી. એટલું જ નહીં પરંતુ રાજ્યની ધુરી એ ખરેખર શું છે એક બંધન સમાન છે. જયારે સાંભળ્યું છૂટ જાની બને ગવનું સુની ઓહો મને છોડી દેવામાં આવ્યો છે મારે વનમાં જવાનું છે એટલે મને છોડી દેવામાં આવ્યો છે એવું જયારે સાંભળ્યું પૂર આનંદ અધિકાન આ રામજીના હૃદયની અંદર અધિક આનંદ વ્યાપ્ત થઈ ગયો. એવા રામજી આવે છે માતાજી પાસે અને એ બે વચ્ચે કયો વ્યવહાર થાય છે તુલસીદાસજીનું આગળ વર્ણન કરે છે. રઘુકુલ તિલક જોરી દો હાથા રઘુકુલ તિલક જોરી દો મુદિત માતુ પદ નાય માથા મુદિત દીની અશીષ લાય ઉરલીને ભૂષણ બસન નિછાવરી કીને बार बार मुख चुंबती माता नयन नेह जलु पुलकित गाता गोद राखी पुनि हृदय लगाए गोद स्रवत प्रेम रस पयद सुहाए स्रवत प्रेम प्रमोद न कछु कही जाए रंग धनत पद बीजनु पाए रंग सादर सुंदर बदनु निहारे बोले मधुर बचन महतारे कहु तात जननी बलिहारे कबहि लगन मुद मंगलकारे
સુકૃત શીલ સુખ શિવ સુહાય જન્મ લાભ કઈ અવધિ અઘાય રઘુકુલ તિલકે જોરી દઉં હાથા આ પ્રસન્ન ચિત્તવાળા ભગવાન. એટલે એવું નથી કે એમને વનમાં જવાથી વનમાં અધિક આનંદ અધિક આનંદ અધિક આનંદ. એટલે એવું નથી કે એમને અયોધ્યામાં રહેવાથી કે રાજ્ય કરવાથી આનંદ નથી, એ તો છે જ સહજ આનંદ સ્વરૂપ હોવાને કારણે, પણ વનમાં જવામાં અધિક આનંદ છે. તુલસીદાસજી કહે છે એવું નથી કે એમને કોઈ દુઃખ છે. રઘુકુલ તિલક જોરી દઉં હાથા, રઘુકુલ તિલક સમાન, જે કે એમનું પોતાના તિલકની આવશ્યકતા પોતે રઘુકુલના તિલક સમાન છે. જોડી દઉં હાથા, બંને હાથ જોડીને મુદિત માતુ પદ ગા ના એવું માથા, મુદિત અત્યંત પ્રસન્ન થઈને માતાના ચરણો એમણે મસ્તક નમાવ્યું. માતાને એમ કહું આ તો રાજ્ય તિલક થવાનું છે અને માટે મને પ્રણામ કરવા આવ્યો છે. માતાને એવું થયું મને પ્રણામ કરવા આશીર્વાદ લેવા માટે આવ્યા છે, મને પ્રણામ કરવા આવ્યો છે એવું માતાને થયું. એટલે આ વસ્તુથી માતાના હૃદયમાં જે આનંદ છવાઈ ગયો. દીની અસીસ લાઈ કર ઉલલીને, માએ આશીર્વાદ આપ્યા. દીની અસીસ લાઈ ઉરલીને હૃદય સામે ચાંપી દીધા. ભૂષણ બસન નિશાવરી ખીને, આ અત્યંત મંગળ પ્રસંગ છે. દીકરાનો રાજ્યાભિષેક થવાનો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. માતા ખૂબ પ્રસન્ન થઈને અનેક વસ્ત્રો આભૂષણ બધાની ખૂબ ભેટ કરી. એ વખતે મંગળ પ્રસંગે બાર બાર મુખ ચુંબતી માતા, હૃદયમાં જે સ્નેહ છે એનું વર્ણન કરે તુલસીદાસજી. બાર બાર મુખ ચુંબતી માતા, માતા વારંવાર મુખ ચૂમી રહી છે. નયન નેહ જલુ, આંખમાંથી સ્નેહના જળ વહી રહ્યા છે. પુલકિત ગાતા, એના ગાત્રનું શરીર અત્યંત રોમાંચ, એમાં રોમાંચ આવી ગયો. ગોદ રાખી પુની હૃદય લગાય, આટલો મોટો બાળક છે, 27-28 વર્ષનો એમનો દીકરો છે, એ કે નાનો નથી, પણ અત્યારે એ માં છે, નાનું બાળક છે. ગોદ રાખી એને ખોળા બેસાડ્યો, પુની હૃદય લગાય, વળી પાછા એને હૃદય સરસો ચાંપી દીધો. એટલો સ્નેહ છે, અત્યંત સાત્વિક ભાવ છે કે છે. અને તેથી શ્રવદ પ્રેમ રસ પૈદ સુહાય, આવું બને નહીં, છતાં પણ માતાના સ્તનમાંથી દૂધ વહેવા વાળ્યું. ખરેખર તો આ સમયનું છે. જયારે બાળક જન્મે ત્યારે જ માતાના સ્તનમાં દૂધ હોય, પણ આટલો સ્નેહ છે કે એ સમયના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. એટલે કે છે પ્રેમ રસ, એ પ્રેમનો રસ વહેવા લાગ્યો. પ્રેમ પ્રમોદ અને કશું કહી જાય. તુલસીદાસજી ના પ્રેમ અને પ્રમોદ, એટલે મોદ અને પ્રમોદ, પ્રિય મોદ અને પ્રમોદ, આ પોતાના પ્રિય પદાર્થને જોતા આપણને જે થાય એના એ વૃત્તિને પ્રિય, એને પ્રાપ્ત કરવાથી જે આનંદ વધે એને મોદ, એનો ઉપભોગ કરવાથી જે એનું નામ પ્રમોદ. અત્યારે તે પ્રમોદ અત્યંત પ્રકર્ષ જે હર્ષ એના હૃદયમાં છે અને અત્યંત પ્રેમની ધારા જે વહી રહી છે. તુલસીદાસજી એનું કેમ વર્ણન થઈ શકે? તો કઈ ઉપમા આપે છે. રંકુ ધનદ પદ બીજ અનુપાય, કોઈ અત્યંત દરિદ્ર માણસ હોય એને કુબેરની પદવી આપી દે, દરિદ્ર માણસ કુબેર બનાવી દે. બિચારો દરિદ્ર હતો અને કેટલી અભિલાષાઓ પૂરી કરી શકતો નહોતો. એ પોતે ધન તો ના ખર્ચી શકે, જોડે જે ધન આપવા માંગે એ કરી નહોતો શકતો, એને એકદમ કુબેર બનાવી દે. તેમ આ કૌશલ્યા પણ એવા જ હતા. વૃદ્ધ ઉંમર સુધી પુત્ર હતો નહીં, એટલે ધન અત્યંત દરિદ્ર હતી. અને પુત્ર તો આવ્યો, રામ સમાન પુત્ર આવ્યો. એટલું જ નહીં, પણ રાજ્યાભિષેકનો સમય આવ્યો. તેથી કૌશલ્યાની સ્ત્રી જાણે કે અત્યંત કોઈ દરિદ્ર હોય ને કુબેરની પદવી ના આપી દીધી હોય એવું અત્યંત આનંદ થયો. સાદર સુંદર બદન નિહારી, કૌશલ્યાજીને કહે છે, પણ અહીંયા તુલસીદાસ વર્ણન કરે, કઈ પણ કહેતા પહેલા સુંદર બદન નિહારી, પહેલા રામચંદ્રના બદનનું નિરીક્ષણ કરે છે. સાદ અત્યંત આદર સહિત ભગવાનના સુંદર મુખનું પેલા નિરીક્ષણ કરે છે. બોલી મધુર વચન મહતારી, આમ ક્યારે મુખને એક ક્ષણભર પોતાની નજરથી દૂર નથી કરતી. અને આ રીતે મુખનું દર્શન કરીને પછી અત્યંત મધુર વચન માતાજી બોલ્યા. કહું તાત જનની બલિહારી, જનની બલિહારી, હે તાત, હે પુત્ર, હું માતા અત્યંત પ્રસન્ન છું, અત્યંત ઉવાળા તારા લઉં છું. કબહી લગન મુદ મંગલકારી, અત્યંત આનંદ આપનારું અને મુદ મંગલકારી, આનંદ અને મંગળ આપનારું લગ્ન, એટલે કે રાજ્યાભિષેકનું આ મુહૂર્ત ક્યારે છે કોઈ ખબર નથી. મોટી વસ્તુ એ છે
કે જયારે દશરથ રાજા પણ વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે એક સારો દિવસ જોઈએ આવો અને સારો મુહૂર્ત જોઈએ આપો જયારે રાજ્યાભિષેક થાય, ત્યારે વશિષ્ઠ ઋષિ કહ્યું કે શું મુહૂર્ત ને શું લગ્ન, જે દિવસે રામનો રાજ્યાભિષેક થાય અને જે ક્ષણે એ જ મંગળ છે. એમ કરીને ખરેખર કોઈ તો મુહૂર્ત આપ્યું જ નથી, લોકોને ખબર નથી. અયોધ્યાના લોકો પણ પૂછી રહ્યા છે કે ક્યારે આ થવાનું છે, માતાને પણ ખબર નથી. એટલે માતા પુત્રને પૂછી રહી છે કે એ અત્યંત આનંદ અને મંગળ કરનારું આ લગ્ન છે, અર્થાત એ પ્રસંગ છે, એ મુહૂર્ત ક્યારે આવી રહ્યું છે. સુકૃત શીલ સુખ સીમ સુહાય, એ પ્રસંગ કેવો છે? સુકૃત અને શીલ સુખ, જે કે સત્કર્મ કર્યા હોય અને જે સદાચારનું જીવન જીવ્યા હોય અને જે કે પુણ્ય કર્મ કર્યા હોય અને જે સુખ પ્રાપ્ત થાય, એ બધાની સીમા અવધિ સમાન એ જે અત્યંત પાવન પ્રસંગ છે ક્યારે આવશે. જન્મ લાભ કઈ અવધિ અઘાઈ, અમારા આ જન્મ પ્રાપ્ત થયો, એ જન્મ પ્રાપ્ત થવાનો લાભ શું? તો કે આ તારો રાજ્યાભિષેક છે એ થયો, અને અવધિ અઘાઈ એ લાભની અમારા જન્મ જે પ્રાપ્ત થયો એની જે પૂર્ણતા એટલે કે રાજ્યાભિષેક એ ક્યારે થવાનો છે પુત્ર, એ જરા મને કહે. कैसे दोहा मांगा, जेहि चाहत नर नारी सब, जेहि चाहत नर अति आरत एहि भांति, अति आरत एहि जिमि चातक चातकी तृषित, जिमि चातक चातकी वृष्टि शरद ऋतु स्वाति, वृष्टि कैसे कौशल्या माता, जेही चाहत नर नारी सब, હું માત્ર નહીં પણ અયોધ્યાના સર્વ નર નારીઓ પણ જેની ચાહના કરી રહ્યા છે, ઈચ્છી રહ્યા છે. અતિ આરત એહી ભાંતિ, અને જીમી ચાતક ચાતકી તૃષિતા, કેવા બધા લોકો આ પ્રસંગને રાહ જોઈ રહ્યા છે. જીમી ચાતક ચાતકી, ચાતક અને ચાતકી બંને અને તૃષિત હોય અર્થાત તરસ્યા હોય. વૃષ્ટિ શરદ ઋતુ સ્વાતિ, આ શરદ ઋતુમાં સ્વાતિ નક્ષત્રનો, અને એ પણ એટલે ચાતક અને ચાતકી માત્ર સ્વાતિ નક્ષત્રનું જળ હોય એનું જ પાન કરે. અત્યંત એટલે આખું વર્ષ સુધી તરસ્યા રહેતા છે, થયો એટલે તરસ્યા ચાતક અને ચાતકી જેવી રીતે શરદ ઋતુમાં સ્વાતિ નક્ષત્રમાં જે જળનું બિંદુ હોય એનું પાન કરવા માટે જેવી રીતે રાહ જોઈ રહ્યા હોય, તે રીતે આ અયોધ્યા નગર નારીઓ એક પ્રકારની આ તૃષાથી આ પ્રસંગની રાહ જોઈ રહ્યા છે. તો એ ક્યારે બનવાનો છે, એની પ્રતીક્ષા ક્યારે થવાની છે. હજી આગળ કહે છે, तात जाओ बलि बेगिन हाहो, तात जाओ बलि बेगिन हाहो, जो मन भाव मधुर कछु खाहो, जो मन भाव मधुर कछु पितु समीप तब जाए हो भैया, पितु भई बड़ी बार जाए बलि मैया, भई बड़ी बार जाए बलि मैया. मातु बचन सुनि अति अनुकूला, मातु बचन सुनि जनु स्नेह सुर तरु के फूला, सुख मकरंद भरे श्रिय मूला, सुख मकरंद भरे श्रिय मूला. निरखि राम मनु भंवरु भू, निरखि राम मनु भंवरु न भूला, निरखि राम मनु भंवरु न भूला. तात जाओ बलि बेगिन हाहो, हे बेटा, हे पुत्र, અત્યંત પ્રસન્ન છું, તારા વર્ણા લઉં છું. બેગીન હાવ, જાવ જલ્દી સ્નાન કરી લે. એમને ખબર છે કે આજે રાજ્યાભિષેક થવાનો છે, એટલે ગઈકાલથી અપવાસ વગર વ્રત ચાલી રહ્યું છે. કારણ કે આગલે દિવસે જ વશિષ્ઠ ઋષિને રામચંદ્ર પાસે મોકલવામાં આવેલા,
એમને બધી આદેશ કરવામાં આવેલો કે કયા કયા પ્રકારના વ્રતનું પાલન કરવું, એનું વર્ણન થયેલું આગળ, કેમ જમીન પર શું ઉપવાસ કરવો વગેરે. એટલે હે પુત્ર, તું ગઈકાલથી આ ઉપવાસ પર છે, વ્રત કરી રહ્યો છે, મારે જલ્દી જલ્દી જા અને સ્નાન કરી લે. જો મને ભાવ મધુર કશું ખાવું. અને પિતા પાસે જતા પહેલા, પિતા પાસે ગયા પછી એકવાર આ રાજ્યાભિષેકનો એકવાર સમારંભ શરૂ થશે, પછી કેટલી વાર લાગશે ખબર નહીં પડે, ક્યારે ખાવાનું મળશે, ભૂખ્યો હોઈશ, માટે પહેલા જા અને કંઈક મીઠાઈ ખાઈ લે. એવું છે ને કે ઉપવાસ કરો અન્ન ના ખાવ તો ચાલે, પણ કંઈક મીઠાઈ ખાવા માંગો નહીં, તેથી તું સ્નાન કરે લે, જલ્દી કંઈ તને ભાવે મીઠાઈ ખાઈ લે. પિતુ સમીપ પર જા હે ભૈયા, અને હે ભાઈ ત્યાર પછી તું પિતાની પાસે જા. ભાઈ બડી બાર જાય ભલે ભૈયા, એમ કરે ને. જો બહુ વાર લાગી ગઈ છે, કેટલું મોડું થઈ ગયું, સૂર્યનો ઉદય ક્યારનો પણ થઈ ગયો, અને હજી પણ તો અહીંયા છે, અત્યારે આશીર્વાદ લેવા આવ્યો છે, જ્યાં ખૂબ મોડું થઈ ગયું છે, માટે જલ્દી જલ્દી સ્નાન કરી લે, કંઈક ખાઈ લે, પછી પિતા પાસે જા. અને માતા આવી રીતે એને ખૂબ અવારણા લઈ રહી છે. મા તું બચન સોની અતિ અનુકૂલા, માતાના અત્યંત અનુકૂળ વચન સાંભળ્યા. જનુ સનેહ સુર તરુકે ફૂલા, એ સુર તરુ કલ્પવૃક્ષ હોય, સ્નેહરૂપી કલ્પવૃક્ષના ફૂલ પુષ્પ સમાન, સ્નેહરૂપી કલ્પવૃક્ષ એના પુષ્પ સમાન માતાના અત્યંત અનુકૂળ. પુષ્પ કલ્પતરુ કને કહેવાય? જે પ્રકારની આપણી જે સંકલ્પ ઈચ્છા હોય સર્વ પૂર્ણ કરનારા, એમ સર્વ ઈચ્છા પૂર્ણ કરનારા અત્યંત અનુકૂળ માતાના જે વચન છે એ કલ્પવૃક્ષના ફૂલ સમાન છે, પુષ્પ સમાન છે. સુખ મકરંદ ભરે શ્રીયમૂલા, પુષ્પમાં હંમેશા મધ મકરંદ ભરેલો હોય, અંતે આ સુખરૂપી મકરંદ જેમાં ભરેલું છે શ્રીયમૂલા, અત્યંત સુંદર શોભાયમાન પુષ્પ અને સુખરૂપી મકરંદ કે મધુ જેમાં ભરેલું છે એવા માતાના જે વચન છે. તો રામજી કહે છે રામ મનુ ભવર, રામજીનું મન ભ્રમર સમાન છે. ભ્રમ હંમેશા મકરંદનું સેવન કરતું હોય, એમ રામજીનું મન પણ આ મકરંદનું સેવન કરેલું છે. આ મકરંદ એવી ઈચ્છા થાય કે ક્યારેય પણ એનો વિયોગ ન થાય આ મધુથી. અંતે રીતે રામજી પણ જાણે ઈચ્છી રહ્યા હોય કે માતા જે વચન બોલ્યા જ કરે, બોલ્યા જ ન કરે, એમ કરીને માતાના વચનના રસનું પાન કરી રહ્યા છે રામજીના મનરૂપી ભ્રમર. પણ ન ભૂલા, આ બધો સ્નેહ છે, અને આવા સ્નેહનું પાન કરવા છતાં પણ હજી ભૂલ્યા નથી, આ સાતોનું કર્તવ્ય ભૂલ્યા નથી. એટલે કે આવા સ્નેહને વશ તેને વળી પાછું ભૂલી જાય કે હું શાને માટે આવ્યો છું, અને માતાના સ્નેહને વશ તેને વળી કર્તવ્ય ભૂલી તો કે નહીં, હજી કર્તવ્ય ભૂલ્યા નથી. તેથી એ ક્યારેય પોતાના કર્તવ્યના પથથી વિચલિત થતા નથી. એટલે એમનું વર્ણન કરે છે. ધર્મ ધુરીન ધર્મ ગતિ જાની, ધર્મ કહુ માતુ સન અતિ મૃદુ બાની, કહુ પિતા દીન મોહી કાનન રાજો, પિતા દીન મોહી કાનન, જહાં સબ ભાંતિ મોર બડકાજો, જહાં સબ ભાંતિ મોર બડ આય સુદેહી મુદિત મન માતા, આય સુદેહી મુદિત મન, જય મુદ મંગલ કાનન જાતા, જય મુદ જનિ સ્નેહ બસ ડર પસી ભોરે, જનિ આનંદ અંબ અનુગ્રહ તોરે, આનંદ માતાના અત્યંત અનુકૂળ અને પ્રિય વચન સાંભળી રહ્યા છે ત્યારે ધર્મ ધુરી ધર્મ ગતિ જાની, ધર્મની ધુરી ધારણ કરનારા છે. ધુરી આખું ચક્ર ફરતું હોય, ધર્મનું ચક્ર, એ જે ધરી છે એ ધરી ધારણ કરનાર કોણ છે? શ્રી રામજી. અર્થાત એમની આસપાસ ધર્મનું ચક્ર ફરી રહ્યું છે. એ ધરી જયારે પણ જો પોતાના સ્થાને ચલાયમાન થાય તો ચક્ર ક્યારે પણ એના સ્થાને ના રહી શકે, પણ નષ્ટ થઈ જાય. અંતે રીતે આ ધર્મને જે ધુરી સમાન છે,
ધરી સમાન છે. એ રામજી તો કેવા છે, બરોબરના સ્થાન પર એકદમ નિશ્ચલ છે. ધર્મ ધોઈને ધર્મ ગતિ જાણી. એમણે અત્યારે જોયું કે આ સંજોગોમાં ધર્મની ગતિ શું છે? પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ ધર્મની ગતિ છે. અર્થાત માતાના સ્નેહને અવશ્ય એવું નહીં, પણ પિતાની આજ્ઞાનું પાલન કરવું. અંતેથી કહો માતુ સન અતિ મૃદુબાની. પણ માતાને કહેવાય કેવી રીતે? માતાનો સ્નેહ અને માતાના મનની સ્થિતિ જોઈને એને કહેવાય કેવું હતું કે માતા હું વનમાં જવા તારી આજ્ઞા મારે આવું છું. કહેવાય તો વજ્રપાત સમાન છે. અત્યંત કોમળ આ માતા છે, એના પર વજ્રપાત સમાન જે વચન છે કેમ થઈ શકે? અને કોઈક રીતે માતાનો જે આઘાત છે એ આઘાતને કેમ જયારે ઓછામાં ઓછો કરી શકાય? એવા કહો માતો સન અતિ મૃદુબાની. અત્યંત મૃદુ વચનથી રામજી કહી રહ્યા છે માતાને. પિતા દીન મોહી કાનન રાજુ. એમને નહીં કહેતા કે હું વનમાં જવાનું છું. પિતા દીન મોહી કાનન રાજુ. કારણ કે માતા એમ માને છે કે એને રાજ્યાભિષેક થવાનો. હા માતા, રાજ્યાભિષેક મારો થવાનો જ છે. પછી અયોધ્યાનો રાજ્યાભિષેક નહીં, પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે. હું રાજા તો છું જ, રાજ્ય પદ પર સ્થાપિત પણ થાવ છું, પણ વનના રાજ્ય પર. બેટા તારે વનમાં રાજ્ય થવા જવું પડે. જ્યાં સબ ભાંતિ મોર બળ કાજુ. પિતાને લાગે છે કે વનમાં અત્યારે વ્યવસ્થાની આવશ્યકતા છે. વનની અંદર બી અવ્યવસ્થા થઈ ગઈ છે, અને માટે આ વનના રાજ્યની આવશ્યકતા છે, પેલું દૂર કરતા નથી. અને તેથી જ્યાં સબ ભાંતિ મોર બળ કાજુ. એ માતા જાય ચિંતા ના કરીશ. વનમાં બધી જ રીતે મારું સારું જ થવાનું છે. એટલે હું ત્યાં નહીં જવું તો આજે આવશ્યક છે વનમાં એ થવાનું જાણે છે. ધર્મની ગતિ અર્થાત પોતાને વનમાં જવાની એનો શું હેતુ છે રામજી જાણે છે. અને ખરેખર વનમાં આ વ્યવસ્થા છે પણ ખરી. જો રામજી વનમાં ન ગયા હોત તો એ ઋષિમુનિનું રક્ષણ કરનારું નથી, કે રાક્ષસોનો સંહાર કરનારું નથી, પૃથ્વી પર પાપનો ભાર દૂર થવાનો નથી. અને માટે આ વનમાં જવાથી ધર્મનું કેમ રક્ષણ થવાનું છે એ જાણે છે. એ જાણીને કહે છે કે મને વનનું રાજ્ય આપવામાં આવ્યું છે, અને ત્યાં જે કંઈ આવશ્યકતા છે એ મારે કરવાનું છે. અને તેથી એમ સત્ય વાત કરે છે. રામજી માતાને ખોટું નથી કહેતા. વાત સાચી છે કે વનમાં જવાની આવશ્યકતા છે. અને એ પણ ખરું કે ત્યાં જવાથી કે જહાં સબ ભાંતિ મોર બળ કાજુ, મોટું કામ છે. અર્થાત ત્યાં જવાની મારી બહુ આવશ્યકતા છે. એટલા માટે મને આ વનનું રાજ્ય આપવામાં આવ્યું છે. એટલે રામજી કહે છે વચન સત્ય છે, ત્યાં જવાની આવશ્યકતા છે, પ્રિય છે. મને વનમાં મોકલી એમ નહીં કહેતા. મને વન તો વિચાર કરો કેવો વચન બોલવા જોઈએ. અમે હજી પિતાજીનું પણ છાવરે છે. એવું નથી કહેતા કે આમ જો કઈ મને વનમાં મોકલી આપ્યો, મને આમ કર્યું, એવું નથી કકડાટ કરતા. પણ પિતાનું પણ ખરાબ ના દેખાય, માતાનું પણ ખરાબ ના દેખાય, એમનું સારું દેખાય, એવી રીતના વચન કહે છે. અત્યારે સત્યમ પ્રિયમ હિતમ, પ્રિય વચન કહે છે. અને આપણે જે વચન કહેતા હોઈએ તે બીજા કોઈ નિંદા ન થાય. આપણા વચનથી બીજાનું ક્યારેય પણ ખોટું ના થાય, અથવા એનું મોહ જરા પણ અસર ન થાય. બીજા કોઈની છાપ ખરાબ ના પડે આપણા વચનને કારણે. એટલું જ નહીં, પણ હંમેશા આપણા વચનથી બીજાની પણ ઉન્નતિ થાય. સ્વામીજી હંમેશા કહે છે કે જ્યારે કોઈ પણ આપણે કોઈની સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે હંમેશા એને એમ લાગવું જોઈએ કે ભાઈ મારું સ્થાન ઊંચું થયું. ટૂંકમાં આપણી સાથેના વ્યવહારથી કોઈને પોતાનું સ્થાન ઊંચું થયું હોય એમ લાગે. અને કોઈના વિશે આપણે બીજાને વાત કરતા હોય ત્યારે એ બીજાના એટલે તુલસીદાસજીએ મહાત્માઓને સરખાવ્યા કપાસ સાથે, કે કપાસ કેટલું દુઃખ સહન કરે છે બિચારું, અને વસ્ત્ર બને છે. કપાસમાં પોતાનામાં કોઈ રાગ એટલે કોઈ પ્રકારનું ત્યાં આગળ ભેજ નથી હોતો, એટલે સંતોમાં રાગ દ્વેષ હોતા નથી, અને બીજા માટે કેટલું દુઃખ સહન કરતા હોય છે. આમ કપાસ વસ્ત્ર બનીને બીજાને છિદ્રને ઢાંકે છે. અંતે રીતે હંમેશા આપણો વ્યવહાર એવો હોય કે બીજાને છિદ્ર ઢંકાય. બીજાને છિદ્ર ઢાંકે છે એટલું નહીં, પણ બેની શોભામાં વૃદ્ધિ કરે છે. અંતે રીતે આપણા વચનથી બીજાનું છિદ્ર ઢંકાય અને બીજાની શોભામાં અભિવૃદ્ધિ થાય. આ પ્રકારના વચન રામચંદ્રજી કહે છે માતાને. એ માતા ત્યાં જવું અત્યંત આવશ્યક છે. આય સુદેહી મુદિત મન માતા. અંતે કે હે માં, જો પિતાની આજ્ઞા થઈ ગઈ છે એના માટે તું મને પ્રસન્ન થઈને આજ્ઞા આપ. માતાની પ્રસન્ન અત્યંત આવશ્યક છે કોઈ પણ કાર્યમાં. માતાને પોતા બંને નહીં. એટલા માટે હંમેશા કે અરે સંન્યાસ પણ લેવો હોય તો પણ હંમેશા માતા પિતાનો અનુગ્રહ કે માતા પિતાની આજ્ઞાથી લેવો જોઈએ. કંઈ ત્યાગ કરવો હોય કંઈ પણ તો પણ માતા પિતાની આજ્ઞા આવશ્યક છે. બડા સ્વામીજી એકવાર ઘણા વર્ષો પહેલા અહીંયા આવેલા અમદાવાદમાં 1979માં 89માં ત્યારે
મારા મધરને લઈને ગયા છું દર્शन કરવા માટે, બધા પહેલા ઓળખતા હતા. हाँ अम्मा उनका ध्यान रखना. ते वक्त तो ब्रह्मचारी હતો એટલે હવે કે માં અને પુત્રનો એવો કઈ સંબંધ એવો કઈ નતો ઓફિશિયલી. મને કહે છે મધર ઇઝ સ્ટીલ મધર, ઓલવેઝ યોર મધર એન્ડ ધેરફોર યુ મસ્ટ ટેક કેર ઓફ હર. કે માં તો હંમેશા માં જ રહે, માટે અમે અને માને પણ કે આ દીકરો છે તું બરાબર ના ખાય તો દાંટવાનો કહે છે. મને પણ કહે છે કે હંમેશા માં સાથે મારો વ્યવહાર એવો જ રહેલો, છેક સુધી હંમેશા હું માને પ્રેમ કરતો હતો. જયારે પણ મા માતાને ભેટું એટલે મને કહે છે કે મા તો માં જ છે. ટૂંકમાં ભાવાર્થ કે માતા પિતાની પ્રસન્નતા એટલી અગત્યની વસ્તુ છે. અને આવું શુભ કાર્ય જયારે થઈ રહ્યું છે, કારણ કે રામચંદ્રજી કોઈ મહાન મિશન લઈને જઈ રહ્યા છે કે ખાલી વનમાં જઈને જ રહ્યા, પરંતુ આ ધર્મનું રક્ષણ કરવા માટે અને કેટલા બધા સંકટો અને રાવણ જેવો આ મહાન રાક્ષસ આ બધા વિજય પ્રાપ્ત કરો, આવી જયારે વિજય યાત્રા પર જઈ રહ્યા હોય ત્યારે તો માતા અને પિતા બંનેની પ્રસન્નતા અત્યંત આવશ્યક છે. પિતાની તો પ્રસન્નતાની કોઈ શક્યતા નથી, એટલે માતાને કહે છે હે માતા આય સુદેહી મુદિત મન માતા, હે માતા તું પ્રસન્ન મનથી મને આજ્ઞા કર. જેહી મુદ મંગલ કાનન જાતા, જેથી હું જયારે મનમાં જવું ત્યારે હું મનમાં જતી વખતે આનંદ અને મંગળ થાય, એટલે એવો આનંદ મંગળ એવો આનંદથી હું જઈ શકું, આ મંગળ પ્રસંગ બને એ રીતે તું પ્રસન્નતાથી મને આજ્ઞા આપ. જની સ્નેહ બસ ડર પછી ભોરે, તો જની સ્નેહ તું સ્નેહમાં આવી જાય ને, ડર પછી ભોરે તું સ્નેહમાં આવી જાય ને ભયભીત ના થઈ જાય. ઘરે મારો દીકરો જાય છે એનું શું થશે, તું જરાય ભયભીત ના થઈશ. આનંદો અંબ અનુગ્રહ તોરે, હે માતા એક જ વસ્તુની આવશ્યકતા છે તારા અનુગ્રહની. તારા અનુગ્રહ છે તો સર્વત્ર આનંદ છે, અર્થાત મને કઈ થવાનું જ નથી. તારો અનુગ્રહ હશે તો મને કઈ થવાનું નથી, હંમેશા આનંદ છે, માટે તું આનંદપૂર્વક મને આજ્ઞા કર. અને હવે હજી કહે છે વનનું મને રાજ્ય આપ્યું છે એનો શું અર્થ થાય એ કહે છે. બરસ ચારી દસ બિપિન બસી, બરસ ચારી દસ બિપિન કરી પિતુ બચન પ્રમાણ, કરી પિતુ આઈ પાય પુનિ દેખી હું, આઈ પાય મન જની કર સિમલાન, મન બરસ ચારી દસ બિપિન બસી. ત્યાં રામાયણમાં નવપંચ 14 વર્ષના માટે નવપંચ 9 અને 5 એમ કહે છે. કઈ પણ દશરથ હતા એવી 14 વર્ષના માટે 9 અને 5 વર્ષનો વનવાસ મળે. પછી રામજી માતાને કહે છે 14 વર્ષ માટે મોકલે છે કે 4 10, 4 અને 10, 14 નથી કહેતા. 14 તો એકદમ આઘાત લાગે, 4 અને 10 એટલે આઘાત ધીમે ધીમે લાગે. 4 અને 10 એટલા વર્ષ માટે મને વનમાં મોકલે છે, એટલા માટે મારે વનમાં રહેવા. વચન પ્રમાણ, અમારા પિતાનું જે વચન છે એને પ્રમાણ કરવા માટે બસ 4 અને 10 વર્ષ મારે વનમાં રહેવાનું છે. આઈ પાય પણ દેખી હું, જેવું એ વચન પૂરું થઈ ગયું તરત પાછો આવીને આપના ચરણના હું દર્શન કરીશ. ત્યારે મને તરત વળી પાછા હે માં તારા ચરણ દર્શન કરવાનું વળી બધું સૌભાગ્ય પ્રાપ્ત થશે. મને જની કરસી મલાન, માટે હે માં તું મને જરાય મલિન ના બનાવીશ, તું પ્રસન્નતાથી મને આજ્ઞા આપ. પણ માતા આવા અત્યંત મધુર અને વિનીત વચન, તો માતાનું શું રિએક્શન કહે છે. બચન વિનીત મધુર રઘુબર કે, બચન વિનીત મધુર રઘુબર કે, સરસમ લગે માતુર કર કે, સરસમ सहमी सुखी सुनि शीतली बानी, सहमी જેમી જવાસ પરે પાવસ પાની, જેમી કહી ન જાય કછુ હૃદય વિષાદો, મન હું મૃગી સુની
मनहु मृगी सुनि के हरिनादो मनहु मृगी सुनि के हरि नयन सजल तन थर थर कांपे नयन सजल तन माजहि खाए मीन जनु मापे धरि धीरज सुत बदनु निहारे धरि धीरज गद गद बचन कहति महतारे गद गद तात पितहि तुम प्राण पियारे देखी मुदित नित चरित तुम्हारे राजुदेन कहूँ शुभ दिन साधा कहे उजान बन के ही अपराधा तात सुनावहु मोहिनी दानो को दिन कर कुल भयउ कृसानु को વચન વિનીત મધુર મધુર રઘુબર કે આ રઘુવરના રામજીના અત્યંત વિનીત વિનમ્ર અને અત્યંત મધુર એમના જે વચન છે શીતલ વચન સાંભળ્યા સરસમ લગે. અરે આવા મધુર વચન તો માતાને અત્યંત બાણ સમાન લાગવા માંડ્યા. માતુર કર કે ખટકવા લાગ્યા. જેમ કોઈને તીર લાગ્યું હોય અને તીર કેવું ખટકે અને તે રીતે આ મધુર વચન પણ માતાના હૃદયમાં ખટકવા લાગ્યા. સહમી સુખી સુની શીતલી બાની શીતલ અત્યંત શીતળ જે વાણી છે ભગવાનને સાંભળીને સહમી અત્યંત શબ્દ બની ગયા. સુખી ગયા કે સુકાઈ ગયા. જીમી જવાસ પરે પાવસ પાણી. કોઈ કે અરે આ શીતળ જળ થાય શીતળ જળની જયારે વર્ષા થાય ત્યારે કોઈ સુકાય કેમ જાય? શીતળ જળની વર્ષા થાય ત્યારે તો ખરેખર ત્યાં આગળ આનંદ ફેલાવવો જોઈએ. અને તો જેવી રીતે વનસ્પતિ પર શીતળ જળની વર્ષા થાય તો વનસ્પતિ આનંદમાં આવી જાય તેમ ભગવાનના જે વચન છે અત્યંત મધુર છે શીતળ છે એ સાંભળીને માતા સુકાઈ કેમ ગઈ? દૃષ્ટાંત આપે છે. જીવી જવાસ પરે પાવસ પાણી. એક આ જવાસ આજે જવાના છે એ વનસ્પતિ જે છે એના પર પવાસ એટલે કે જયારે વર્ષાનું પાણી પડે ત્યારે એના પાંદડા ખરી પડે બધા. ટૂંકમાં આ વનસ્પતિ છે જેના પર વરસાદનું પાણી પડે શીતળ પાણી પડે બીજી બધી વનસ્પતિ ભલે આનંદ થાય આના બધા પાંદડા ખરી પડે ને સુકાઈ જાય. તે રીતે આ ભગવાનની અત્યંત મધુર અને શીતળ વાણી સાંભળીને પણ માતાનું હૃદય માતા સ્તબ્ધ બની ગયા. એનું હૃદય સુકાઈ ગયું. કહીને જાય કશું હૃદય વિષાદુ. એના હૃદયમાં જે વિષાદ છવાઈ ગયો એનું વર્ણન થઈ શકે એમ નથી. મનહુ મૃગી સુની કે હરિનાદુ. ત્યાં કોઈ હરણીએ સિંહનાદ સાંભળ્યો હોય અને કેવું એના હૃદયમાં કેવો વિષાદ છવાઈ જાય એમ. એટલે ભગવાનના વચન જાણે કે સિંહના નાદ સમાન લાગ્યા એને. છે તો અત્યંત મધુર વચનમાં ખરેખર કેવા લાગ્યા? સિંહનાદ સમાન લાગ્યા. અને માતા કેવી છે? પેલી મૃગીની અર્થાત હરણી સમાન છે. નયન સજત અને થરથર કાંપી. જેમ હરણી સિંહના સામે થરથર કાંપવા લાગે નયનમાંથી જેમ જળ વહેવા લાગે માતા પણ હૃદય થરથર કાંપવા લાગ્યા. હૃદયમાંથી અશ્રુ વહેવા લાગ્યા. માં જઈ ખાઈ મીન જન્મ આપી. અને ભાઈ ઉપમા આપે છે માં જઈ ખાઈ માંજ માંજવો. એટલે કહે છે કે જયારે શરૂઆત પહેલી જ વર્ષા ઋતુ આવે અને એ વર્ષા ઋતુ જયારે પૂર આવે ત્યારે ખૂબ બધું ફીણ અંદર આવે. માછલી આ ફીણ જયારે ખાય ને ત્યારે એકદમ એને પણ અંદર ઘેન ચડતું હોય છે
અંતેથી એ ખાઈને છેવટે વ્યાકુળ બની જાય. ટૂંકમાં આવું પ્રથમ વર્ષા ઋતુ જે છે એનું જે પેલું ફીણ આવે એ ખાઈને માછલી જેમ વ્યાકુળ બની જાય તેમ કૌશલ્યા માતા પણ અત્યંત વ્યાકુળ બની ગયા આ વચન સાંભળીને. ધરી ધીરજ છતાં પણ એમણે ધૈર્ય ધારણ કર્યું. સુત બદનો નિહારે, દીકરાનું વળી એમણે મુખારવિંદ જોયું અને ધીરજ ધારણ કરી. પહેલા પણ રામજી આવ્યા ત્યારે પણ બોલતા પહેલા એમને પહેલા મુખનું દર્શન કરીને પછી બોલે છે. અત્યારે પણ રામજીના મુખનું દર્શન કરીને એમણે ધૈર્ય ધારણ કર્યું. ગદ ગદ બચ્ચને કહતી મહતારી, અત્યંત ગદ વાણીથી એ માતા કહેવા લાગ્યા કે તાત પિતા હી તુમ પ્રાણ પ્યાર. અરે હે પુત્ર, તું તો પિતાને પ્રાણ જેવો પ્યારો છે. દેખી મુદિત નિત ચરિત્ર તુમ્હારે, રોજ તારું ચરિત્ર સાંભળી સાંભળી અત્યંત આનંદ પામનારા પિતા છે. રાજ ઉદયને કહું શુભ દિને સાધા, અને રાજ્ય આપવા માટે ખાસ કરીને આજે શુભ દિવસ છે. શુભ દિવસ તો એમણે નિશ્ચય કર્યો. કહ્યું જાન બને કહી અપરાધ. શું થયું? ક્યાં પિતાનો તારા પ્રત્યેનો પ્રેમ અને ક્યાં તેને વનમાં મોકલવા માટેની આજ્ઞા? શું થયું વચ્ચે? કોઈ કારણ શું હોય? કહી અપરાધ અર્થાત એમના આ સ્નેહની અંદર ઓટ આવી ગઈ હોય. આવું વનમાં જવાનું તને કહ્યું એટલે કે ક્રોધ આવ્યો હશે. ક્રોધ ત્યારે થાય જયારે એમના મનમાં તો કે અપરાધ કર્યો. તો શું અપરાધ કર્યો? આટલો બધો એમનો સ્નેહમાં ઓટ આવી ગઈ. એટલું જ નહીં પણ એમના ક્રોધ આવ્યો. તો શું અપરાધ કર્યો જેથી આ રાજ્યનો જયારે આવો શુભ દિવસ આવ્યો ત્યારે તને વનમાં જવાની આજ્ઞા આપે છે? તાત સુનાવહુ મોહી નિદાનું. માતા માની શકતા નથી કે રામે કે અપરાધ કર્યા હોય. એમ પણ માનતા નથી કે રાજાને એના પર ક્રોધ આવ્યો હોય. એમ પણ માનતા નથી કે રાજા એને કઈ સજા કરીને વનમાં મોકલે. બીજું કઈ કારણ હોવું જોઈએ. તાત સુનાવહુ મોહી નિદાનું. હે તાત, હે પુત્ર, તું મને કારણ સમજાવ, મને સમજ નથી પડતી. કો દિન કર કુલ ભય કૃષાનું. દિન કર કુલ સૂર્યવંશ. આ સૂર્યવંશ રૂપી જે વન છે એને વાળનાર આવું અગ્નિ કોણ છે? માતાજી કોઈ બીજું હોવું જોઈએ જેને કારણે આ બધી પરિસ્થિતિ ઉભી રહી છે. કે રાજા સામે ચાલીને તને વનમાં જવાનું કે તો શક્ય જ નથી. અને છતાં પણ આવી વિચિત્ર પરિસ્થિતિ આવી ગઈ છે, સમજાવી શકાય એમ નથી. એનું કારણ કંઈક હોવું જોઈએ. માટે હે પુત્ર, તો શું કારણ છે મને કહે. જય જાણવા માંગે છે. જય છે. નિરખી રામ રૂખ સચિવ સુત, નિરખી રામ સુત કારણ કહે બુઝાય, કારણ સુની પ્રસંગ રહી મૂક જીમી, સુની પ્રસંગ દશા બરની નહીં જાય, દશા. રામજી કે કહેતા નથી નિરખી રામ રૂખ. એવું લાગે છે કે રામજી જયારે ગયા ત્યારે સુમંત્ર જે મંત્રી છે પુત્રપણની સાથે ગયો હશે. એમણે જોયું રામચંદ્ર મુખ સામે જોયું કે રામજીની ઈચ્છા છે કે માતાને આ બધી વસ્તુની ખબર પડે. પોતે કહેતા નથી. એટલે પોતે કોઈનું નિંદા કરવા નથી માંગતા. કઈ પણ એમની માતા છે. માતાએ આવું કર્યું એવું પોતાના મુખથી કહેવા નથી માંગતા. પણ જો જયારે કૌશલ્ય માતા છે એને જાણવાની ઈચ્છા છે એ પણ જણાવવા માંગે છે. એવો જયારે મુખ પર ભાવ જોયા એટલે સુમંત્રનો જે પુત્ર છે સચિવ સુત કારણ કહેવું બુઝાય. સચિવનો પુત્ર છે એને બધી વાત કરીને એમને સમજાવ્યા. માતાને બધું સમજાવીને કહ્યું. સુની પ્રસંગુ રહી મૂક જમી. આ સાંભળીને માતા અત્યંત મૂક સ્તબ્ધ બની ગઈ, ચૂપ થઈ ગઈ. દશા બળી નહીં જાય. એની દશાનું વર્ણન થઈ શકે એમ નથી. અને છતાં માતાએ શું કહ્યું એ જાણવા જેવું છે. એટલે આગળ આપણે જોઈ લઈએ. રાખી ન શકઈ ન કહી શક જાહો, રાખી ન શકઈ ન કહી શક હું ભાંતિ ઉર દારુન દાહો, દોહું ભાંતિ ઉર દારુન દાહ. लिखत सुधाकर गा लिखी राहो, लिखत विधि गति बाम सदा सब काहो, धर्म स्नेह उभय मति घेरे, धर्म
ભય ગતિ સાપ છુછુંદરી કેરી ભય રાખો સુતહી કરો અનુરોધ ધર્મ જાય અરુ બંધુ વિરોધ કહો જાન બન તો બડી હાની કહો સંકટ સોચ બિબસ ભૈરાની બાહુરી સમુજિતી અધર્મ સયાની રામ ભરતુ દો સુત સમજાની સરલ સુભાવ રામ મહતારે બોલી બચન ધીર ધરી ભારે બોલી तात जाऊं बल की नेहुनी कार पेतुआयसु सब धर्म कटीका पेतु હવે માતાજી મને વિચાર કરે છે રાખી ન શકાય ન કહી શકે જાહુ એ પુત્રને રાખી પણ શકતા નથી કે જવાનું પણ કહી શકતા નથી દુહું ભાન તીવ્ર દારૂણ દાહુ બંને કરવાથી હૃદયમાં અત્યંત દારૂણ તો કે દાહ છે અર્થાત બંને કરવાથી અત્યંત દુઃખ છે દારૂણ દુઃખ થવાનું છે પુત્રને રહેવાનું કે જવાનું કે બંને રીતે હૃદયમાં અત્યંત દારૂણ દુઃખ છે તો કેવી રીતે થયું આ લિખત સુધાકર ગા લીખી રાહુ ચંદ્ર એવું લખવા ગયા ને રાહુ લખાઈ ગયા વિધિ ગતિ બામ સદા સબકાહુ આ વિધિની ગતિ અત્યારે બધી રીતે પ્રતિકૂળ છે એ વર્ણન કરે સમજાવે છે કે નવગ્રહ જયારે પૂજા કરતા હો ત્યારે દરેક ગ્રહ હોય દરેક ગ્રહનો આકાર દોરવામાં આવે તો ચંદ્ર જે છે ચંદ્રને દ્વિતીય ચંદ્ર હોય એ પ્રકારનો આકાર દોરવામાં આવે રાહુ જે છે એને સુપડાના આકાર દોરવામાં આવે એ કે આ માણસ ચંદ્ર દોરવા ગયો પણ સહી છે ને એકદમ ટપકું પડી ગયો અને દ્વિતીય ચંદ્રના બદલે ત્યાં સુપડા જેવો આકાર થઈ ગયો અર્થાત લખવા ગયો દોરવા ગયો ચંદ્ર અને દોરાઈ ગયો રાહુ અંતે એ રીતે જે રાહુની ગતિ રાહુ શું કરે ચંદ્રને ગળી જાય અંતે એ રીતે કરવા ગયા છું રાજ્યાભિષેક થયો શું રામનો વનવાસ અને આ રામ વનવાસ રૂપી રાહુ જે છે એ રાજ્યાભિષેક રૂપી ચંદ્રને ગળી ગયો ખરેખર આ વિધાતા બધી રીતે પ્રતિકૂળ થઈ ગઈ છે ધર્મ સ્નેહ ઉભય ગતિમતી ઘેરી એક બાજુ ધર્મ અને બીજી બાજુ સ્નેહ બંને બાજુની બુદ્ધિ અથવા બંને પ્રકારના વિચારો માતાની મતને ઘેરી લીધી કે એક બાજુ સ્નેહ બીજી બાજુ ધર્મ ગઈ ભઈ ગતિ સાપ છછુંદરી કેરી આ સાપે છછુંદર ગયા હોય ને જેવી ગતિ થાય એવી આપણે ગુજરાતીમાં કહે છે કે સાપ છછુંદર ને ગળી જાય એ છછુંદર ગયા પછી જો ગળી જાય તો મરી જાય ને બહાર કાઢે તો આંધળો થાય એવું કહેવા માંગે છે આપણે એવું માનીએ છીએ કે સાપ છછુંદર ને ગળી જાય તો મરી જાય અને બહાર કાઢે તો આંધળો થાય અહીં કહે છે કે સાપે છછુંદર ગયા પછી ખબર કે છછુંદર છે એ મહા ભયંકર દુર્ગંધ હોય એને કાઢવા નાખે છે પણ એ નીકળતો નથી અને દુર્ગંધને કારણે ગળી પણ શકતો નથી અંતે રીતે આ કૌશલ્યની સ્થિતિ આ સાપે છછુંદર ગયા જેવી છે અર્થાત દીકરાને કાઢવા પણ માંગી શકતા નથી અને સ્વીકારી પણ શકતા નથી રહેવાનું પણ કહી શકતા નથી રાખો શું કહી કરવો અનુરોધ માતાજી વિચાર કરે છે કે અનુરોધ કરીને અર્થાત અત્યારે કોઈ પણ રીતે મારી હઠ રાખીને પણ જો દીકરાને આજ્ઞા કરીને હું રાખી દઉં ધર્મ જાય તો ધર્મ નાશ થવાનો છે અરુ બંધુ વિરોધુ અને બંધુનો વિરોધ થાય કારણ કે ભરત અને રામ વચ્ચે પછી પાછો વિરોધ થાય અને
આ જે ધર્મ છે એનો પત્નીનો સ્ત્રીનો ધર્મ છે, પત્નીનો ધર્મ છે, માતાનો ધર્મ છે, આ બધા ધર્મો પણ વિરોધ થાય. બધા રહ્યો ધર્મવાળા જ છે. કહો જાન બને તો બડી હાનિ. જો વનમાં જવાનું કહું તો મહાન હાનિ થાય એમ છે. હાનિ તો છે જ, કારણ કે ખબર છે કે આ મહારાજના પ્રાણ એ ટકવાના નથી. એ જાણે છે કે દશરથના પ્રાણ જો એકવાર રામ જશે ટકવાના નથી. એટલે ટૂંકમાં પોતાનું સૌભાગ્ય જવાનું છે. પતિના મૃત્યુ થાય એટલે સૌભાગ્ય જવાનું છે. એક બાજુ સૌભાગ્યનો શોક છે, બીજી બાજુ પુત્રને ન જવા દે તો ધર્મની હાનિ થાય એનો શોક છે. સંકટ સોચ વિબસ ભૈરાની. આ મહાન સંકટ આવ્યો પડ્યું અને અત્યંત શોકથી મહારાણી અત્યંત વિવશ થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. બહુરી સમૂજી તીય ધર્મ સયાની. પણ તીય ધર્મ સ્ત્રી ધર્મ અત્યંત શાણી છે, ત્યાં અત્યંત બુદ્ધિમાન છે અને સુશીલ છે. અને તેથી સ્ત્રીનો શું ધર્મ છે એનો અત્યારે વિચાર કરો. એટલે સ્નેહ અને ધર્મ આ બંનેને કારણે જે સંઘર્ષ ઉત્પન્ન થયો એમાં જીત કોની થઈ? ધર્મની જીત થઈ. અર્જુન માટે સ્નેહ અને ધર્મ બંને સંઘર્ષ કોની જીત થઈ? સ્નેહની જીત થઈ. ધર્મ મૂકી દીધો, ધનુષ બાણ મૂકી દીધા. એ તો બહુ પછી ભગવાને 18 અધ્યાય સુધી જયારે ઉપદેશ કર્યો ત્યારે પછી સ્નેહ કરતા ધર્મ ની વળી પછી પલ્લું વધ્યું, નીચું થયું અને પછી એને ધનુષ બાણ ધારણ કર્યા. કરીશ્ય વચનમ તવ. અહીં એટલી જરૂર ના પડે. અહીં તો કૌશલ્યાદેવી પોતે વિચાર કરીને આ ધર્મનું પલ્લું છે એ છેવટે ધર્મનો વિજય થયો. બહુની સમૂજી તીય ધર્મ સયાની. આ સ્ત્રીનો ધર્મ છે બરોબર સમજે. રામ ભરત દો સુત સમજાની. વળી પાછી વિચાર કરો, રામ અને ભરત બંને મારા સમાન છે. પણ ભરત રાજ્ય પ્રાપ્ત થાય તો પણ મને શું વાંધો છે? એ સારું જ છે. આ બંનેને સમાન જાણીને અને સ્ત્રી ધર્મ વિચાર કરીને સરળ સ્વભાવ રામ મહતારી. ધર્મનું પાલન કોણ કરે છે કે સરળ સ્વભાવ હોય તો મન કપટ કરે, જાત જાતનો પછી વિચાર કરે. ધર્મ છે ને એના અર્થઘટન દરેક અમે એવું છે, ધર્મ વસ્તુ એવી છે કે અમુક પ્રકારના વર્તન ધર્મ કહેવામાં આવતું નથી. ધર્મનું પ્રત્યેક સ્થિતિમાં અર્થઘટન કરવાનું હોય કે આ સ્થિતિમાં ધર્મ કોને કહેવાય એ છેવટે તો ધર્મનું પાલન કરનાર પોતે નક્કી કરવાનું હોય છે. એમ કૌશલ્યા આ સ્થિતિમાં અનેક પ્રકારનું અર્થઘટન કરી શકે કે હું માતા છું. કહી દઉં પુત્રને કે પિતાની આજ્ઞાનું પાલન કરવાની જરૂર નથી, તે ક્યાં અપરાધ કરો છે? તને વનમાં જવાની સજા કરવાનું કારણ શું છે કે અપરાધ કરવાનો નથી અને અપરાધ વગર આ રીતે તને આવી સજા કરવી યોગ્ય નથી, પણ તું પિતાની આજ્ઞાનું પાલન ના કરીશ એમ પણ માતાને સમજાવી શકે, એને પણ ધર્મ કહી શકે. તેથી ધર્મનું શું અર્થઘટન કરવું તો કે નહીં સર્વ સ્વભાવ છે ને, અને માટે ધર્મ શું તો કે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મહાન ધર્મ છે. સરળ સ્વભાવ રામ મહતારી. રામજી પોતે સરળ સ્વભાવના છે અને માતા પણ સરળ સ્વભાવના છે. બોલી વચન ધીર ધરી ભારી. હૃદયમાં અત્યંત ધૈર્ય ધારણ કરીને અત્યંત ધૈર્ય ધારણ કરીને વચન બોલ્યા. તાત જાઓ બોલી, હે પુત્ર તારા પર અત્યંત પ્રસન્ન છું, અત્યંત હું તારા વર્ણ લઉં છું, અત્યંત તારાથી ખુશ છું. કીને હું દીકા, તે જે નિર્ણય લીધો છે વનમાં જવાનો એ ખરેખર તે સારું કર્યું છે. પિતુ આયાસુ સબ ધર્મ ટીકા. કારણ કે પિતાની આજ્ઞાનું પાલન એ જ ધર્મનો ટીકો અર્થાત ધર્મનો તિલક છે. આમ તો રામજીને રાજ્ય તિલક મળવાનું હતું, રાજ્ય તિલકનો ત્યાગ કરીને પિતાની આજ્ઞાનું પાલન કરવા ધર્મ તિલક ધારણ કર્યું, એ કર્યું છે એ ખરેખર બહુ સારું કર્યું છે. હે પુત્ર એમ કરીને પુત્રને એ ખરેખર અભિનંદન આપે છે. એ કહે છે પુત્રનું શું ધર્મ છે એની વાત કરે છે. જીવિતે વાક્ય કરણાત ક્ષયા હે ભૂરી ભોજનાત ગયાયામ પિંડદાનેશ્ચ ત્રિભિઃ પુત્રસ્ય પુત્રતા. આ પુત્રનું પુત્ર પ્રમાણે 3 વસ્તુ કરવામાં છે. જીવિતે વાક્ય કરણાત, પિતા જયારે જીવંત હોય ત્યારે એમના વચનનું પાલન કરવું. ક્ષયા હે ભૂરી ભોજનાત, જયારે મૃત્યુ થયા પછી ખૂબ બધું ભોજન કરાવવું વગેરે, ટૂંકમાં શ્રાદ્ધ વગેરેની ક્રિયાઓ સારી રીતે કરવી. ગયાયામ પિંડદાનેશ્ચ, અને ગયામાં જઈને પિંડનું દાન કરવું. પુત્રસ્ય પુત્રતા, આ 3 વસ્તુથી પુત્રની પુત્રતા નક્કી થાય. ટૂંકમાં જયારે પિતાની હયાતી હોય ત્યારે વચનનું પાલન કરવું. તેથી તે જે કર્યું છે એ બરોબર કર્યું છે. એટલે દોહામાં કહે છે રાજુ દેન કહી દીન બનો, રાજુ મોહિન સો દુઃખ લેશો,
तुम बिनु भरत ही भूपत ही, तुम बिनु प्रज ही प्रचंड कलेसु, રાજ દેન કહી દીન બનું. ખરેખર તને રાજ્ય આપવાનું વચન પહેલા રાજ્ય આપવાનું કહ્યું, અને હવે જે તને વન આપ્યો છે, મોહીને સો દુઃખ લેશું. હે પુત્ર, એનું મને લેશ માત્ર પણ દુઃખ નથી. ભલે ચાલો, રાજ્ય આપવાનું કહ્યું, વન આપી રહ્યા છે, પિતા છે, એનું મને કોઈ પ્રકારનું દુઃખ નથી. એટલે જેનું દુઃખ મને થવું જોઈએ એનું મને કંઈ પણ દુઃખ નથી. ટૂંકમાં માતા હવે પોતાનું દુઃખ ભૂલી ગઈ, હવે તો બીજાના દુઃખનો વિચાર કરે છે. તુમ બેનું ભરત હિ ભૂપત હિ પ્રજ હિ પ્રચંડ કલેશું. પણ તારા વગર ભરતનું શું થશે? ભૂપત એટલે રાજાનું શું થશે? પ્રજાનું શું થશે? એમના એમાં કેવો પ્રચંડ ક્લેશ થશે. હે પુત્ર, મને એનું દુઃખ છે, બાકી તું વનમાં જાય છે એનું મને જરા પણ દુઃખ નથી. અને તેથી કેવું માતાનો જે પ્રચંડ ત્યાગ છે એનું વર્ણન કરે છે કે પોતાનું દુઃખ ભૂલાઈ ગયું, સરસ ભાવના છે, અને તેથી બીજાના દુઃખથી ખરેખર દુઃખી થઈ રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.